दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। સત કેવલ સારે ઓરલું જ ચાલુ છે અત્યારે આપણે જે ઓરલાની અંદર આવ્યા તો ઓરલામાં ઘણું આવી ગયું. હજી ક્લાસ આપણા જે અત્યારે આપણે વર્ગ ચલાવીએ છીએ ઓરલાના જ છે. ઓરલાની અંદર અત્યારે ત્રીજું તત્વ શરૂ કરીએ છીએ આપણે. ત્રીજું તત્વ એનો વર્તારો એ તત્વ કયું છે? નીચેથી લીધા એટલે પેલું ભૂમિ આપણે પૂરું કર્યું, બીજું છે એ જળ પૂરું કર્યું ને હવે ત્રીજી આપણે અગ્નિમાં આવ્યા. અગ્નિ તત્વની અંદર અત્યારે પ્રવેશ કર્યો. હવે આપણે એમાં વિચાર કરીએ કે અગ્નિ શું છે, કે અગ્નિ એ વસ્તુ શું છે, મુદ્દો શું છે, એ કઈ રીતે કાર્ય કરી રહ્યું છે. તત્વ તો અગ્નિ છે, તો એના કઈ વિશેષતાઓ તમને ખબર હોય તો એક એક બોલવાની. બધા અગ્નિ કેટલી કેટલી જગ્યાએ દેખાય છે એ કહો મને. અગ્નિ તમે જોઈ શકો છો એવી કેટલી જગ્યાએ તમને અગ્નિના દર્શન થાય છે પ્રત્યક્ષ? એક સૂર્યનારાયણ, દીવો, બે આ પછી આપ જે અહીંયા વાપરીએ છીએ બરાબર, આ પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ. બીજી કઈ દેખાય છે અગ્નિ? હવનમાં દેખાય છે અગ્નિ. જે અગ્નિ અહીંયા આવી ગયું બીજી કઈ દેખાય છે? ઈ દ્રશ્ય નથી દેખાતું. દ્રશ્ય હું કહું છું, પછી આપણે ટેમ્પરેચરમાં જઈએ દ્રશ્યમાં, એ હજી દ્રશ્ય નથી દેખાતું. હજી એક અગ્નિ તમે ભૂલી ગયા છો, દ્રશ્ય દેખાય મુખ્ય વીજળી દેખાય ને બરાબર. ઉપર સૂર્યનો અગ્નિ તો જોયો, અને આ અગ્નિ પણ પ્રત્યક્ષ તમે પૃથ્વી ઉપર જોયો કે જે આપણે રસોઈ બનાવવામાં કામ લાગે છે. દીવો કરી ત્યારે દેખાય છે, યજ્ઞ કરી ત્યારે દેખાય છે, અંતિમ યાત્રામાં અંત્યેષ્ટિની અંદર પણ સ્મશાનની અંદર એ દેખાય છે. આ પ્રત્યક્ષ અગ્નિ 3 પ્રકારે આપણે જોયા. પછી અહીંયા એના વિભાગ જુદા જુદા પડે તેનો વાંધો નથી. કોઈ કોલસાથી હોય, કોઈ લાકડાથી હોય, કોઈ ગેસથી હોય, કોઈ ઘીથી છે, એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. એ પૃથ્વી ઉપરના વિભાગો છે બરાબર. તો 3 જગ્યાએ ભૂની અંદર અગ્નિ પ્રત્યક્ષ, ભૂવર્ષની અંદર એટલે અંતરિક્ષની અંદર છે એ વીજળી, અને આગળ જઈએ આપણે સ્વ એમાં સૂર્ય બરાબર. ભૂર ભુવ સ્વ આ 3 જગ્યા ઉપર 3 અગ્નિ આપણે પ્રત્યક્ષ દેખાય છે. હવે બીજું એક જોવા વાળો એક અગ્નિ જે આંખની અંદર છે એ પ્રત્યક્ષ. કોઈની આંખમાં જુઓ છો તો જે ચમકારો દેખાય છે આંખની અંદર એ પ્રત્યક્ષ છે, પણ એ આપણે દજાડતો નથી. પણ કોઈની કરડી આંખ હોય અને કોઈને અમીવાળી આંખ હોય તો એની અંદર આપણે ખબર પડે છે કે આની આંખની અંદર પ્રેમ ભરેલો છે, આની અંદર કરડાઈ છે. એ અગ્નિનો જ વિભાગ છે. એક દજાડનારો અગ્નિ છે અને એક આપણે શાંત કરનારો. કારણ કે ભૂખ જે લાગે છે એ અગ્નિથી લાગે છે, એટલે અગ્નિમાં પકાવેલી વસ્તુ આપણે ખાઈએ છીએ, કાં સૂર્યે પકાવેલી હોય ફળ ફૂલ ને આ તેની એ ખાઈએ છીએ તો આપણી ભૂખ શાંત થાય છે. એ અગ્નિ તો છે જ, પણ એને આપણે અત્યારે પ્રત્યક્ષ નથી કહેતા. શરીર વિશે પ્રત્યક્ષ અગ્નિ આંખની અંદર દેખાય છે. એવી રીતે પૃથ્વી ઉપર અગ્નિ છે એ જ્વાળા રૂપે દેખાય છે. એમ આકાશની અંદર વાદળાની અંદર અગ્નિ છે એ વીજળી રૂપે દેખાય, અને મહાઆકાશની અંદર છે એટલે ઉપર જાય તો સૂર્ય રૂપે દેખાય છે. આ રીતે 3 અગ્નિ દેખાય છે ને ચોથો અગ્નિ એને જોવે છે. આવી રીતે 4 અગ્નિના ભાગ પડ્યા આપણે અંદર બરાબર. તો અગ્નિથી શરૂ કર્યું તો કે અગ્નિના વિશે આપણે વિચાર કરી ત્યારે આ ખબર પડે કે હો અહીંયા પણ અગ્નિ છે. હવે પ્રત્યક્ષની ઉપરથી આપણે નજર હવે નીચે આવી જાય કે હવે અગ્નિ બીજો ક્યાં છે. હવે પ્રત્યક્ષ નથી એવા અગ્નિઓ 3-4 આપણે બોલીએ. બોલો પ્રત્યક્ષ નથી એવા. ના એ ગુસ્સો એ તો પછી હજી પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ બે છે. હા તો એક છે જઠરાગ્નિ, એ અદ્રશ્ય. કામાગ્નિ અદ્રશ્ય છે. પછી આ નસે નસની અંદર જે લોહીની અંદર જે અગ્નિ છે એ પણ. પછી ભૂમિની અંદર જે સંગ્રહાયેલો અગ્નિ છે
સંગ્રહાયેલો જે લાવા રૂપે છે, લાવા રૂપે એ બધો ભેગો થઈને જે લાવા થયો છે એ લાવા રૂપે જ્યારે એ બહાર આવે છે ત્યારે એ પ્રત્યક્ષ થાય છે. એ પહેલા એ અત્યારે તો અપ્રત્યક્ષ છે, બરાબર. તો એ રીતે પછી જે અગ્નિ છે એ એક માના ઉદરમાં છે જે આપને પકવે છે. દરેક માના ઉદરની અંદર જે અગ્નિ છે એ આપણું શરીર બનાવે છે. તો એ અગ્નિ અદ્રશ્ય છે ને. આટલા અગ્નિનો આપણે કંઈનો કંઈ ઉપયોગ કરીએ છીએ. પછી અગ્નિને પાછો આપણે પવિત્ર માનીએ છીએ. અગ્નિ પવિત્ર છે. આખી દુનિયામાં બધા ધૂપ દીપ કરે છે. ભલે મીણબત્તી હળગાવે કોઈ, અને કોઈ લોબાનનો ધૂપ કરે, પણ અગ્નિ એને જોઈએ છે. કેમ કે અને આપણે પ્રત્યક્ષ દીવો કરીએ છીએ કે પછી આપણે યજ્ઞ કરીએ છીએ, તો આપણે પણ પ્રત્યક્ષ અગ્નિ જોઈએ છીએ. ભાઈ એવો કંઈ ધર્મવાળો નહીં નીકળે કે એને અગ્નિ ન પકાવેલો હોય, સીધો જન્મ હોય. માના ઉદરમાં એકે ધર્મવાળો, એટલે કયા ધર્મ? મનુષ્ય નહીં, પશુ પક્ષીના કીડીથી લઈને હાથી સુધી બધાને આ અગ્નિએ પકાવેલા છે. હાથીને તે એની હાથણીના ઉદરમાં એ હાથીનું બચ્ચું પાક્યું છે, કીડીનું બચ્ચું એના ઓલામાં પાકેલું છે. એ અગ્નિએ જ બધાને પકાવ્યા છે. ત્યાં કોઈનો ધર્મ ચાલ્યો નહીં, આ બાજુનો સંપ્રદાય ના ચાલ્યો, ધર્મ ચાલ્યો, બરાબર. એટલે અગ્નિને હજી થોડાક સૂક્ષ્મ જોઈએ તો અગ્નિએ શું કર્યું એમ પછી પવિત્ર માન્યો કે એની સાક્ષી જ આપણે બધું કરીએ. એટલે ફેરા ફરીએ છીએ તો અગ્નિની સાક્ષી જ લીધી. અગ્નિને સાક્ષી રાખ્યો. પવનને કેમ સાક્ષી ન રાખ્યો? ફુગા મૂકી દીધા હોત તો એની ફરતા ફેરા ફર્યા હોત તો. જળનો એક કેરબો મૂકી દીધો હોત કે 20 લીટરનો કેરબો ને અમે એની આજુબાજુ ફરીએ એમ ફેરા. એવું કંઈ કેમ નહીં કર્યું? એટલે આટલા બધા લોકો કે ગાંડા થોડા હશે કે અગ્નિની ફરતા જ ફેરા ફરવાના. એટલે હું કોઈ કીધું કે ભાઈ આ એક કાળમીન પથ્થર છે કે, અને એ આપણને છે એ સાતપુડાના પર્વતમાળામાંથી મળ્યો ને એટલો મજબૂત છે કે આની આજુબાજુ ફેરા ફરીએ. એક કે ભગવાનની મૂર્તિ આજુબાજુ ફેરા નથી ફરતા. આપણે એ બહુ માનીએ, આપણે સોમનાથ શિવલિંગને માનીએ તો એની આજુબાજુ આપણે લગ્નના ફેરા નથી ફરતા. જે સાક્ષી આપવાનો છે એને સાક્ષી નહીં, આમ ભલે પ્રદક્ષિણા કરી. આપણે છે એ તિરુપતિ બાલાજીને માનીએ, એ મૂર્તિ હોય તો એની આજુબાજુ લગ્નના ફેરા નથી ફરતા, એમાં અગ્નિની આજુબાજુ ફેરી. એટલે કંઈક એને હું સમજવું કે આટલા બધા ભગવાનને માનો છે તો ગંગાની આજુબાજુ તે આપણે છે ગંગાજળ મૂકી અને એની આજુબાજુ ફેરા સ્ત્રી પુરુષો નથી ફરતા. એટલે એનો અર્થ એવો થયો કે અગ્નિ એટલો પવિત્ર છે કે આ જે 4 જે તત્વો છે જે વર્તનમાં આવ્યા છે, ગતાકાશને આપણે છોડી દઈએ તો એની અંદર આપણે અગ્નિને શ્રેષ્ઠ માન્યો. અને માનવાનું કારણ અમથા શ્રેષ્ઠ નથી માન્યો. તને અને મને બેયને અગ્નિએ પકાવ્યા છે માના ઉદરમાં. એ શું કહે છે? પુરુષ અને સ્ત્રી બે. સ્ત્રી પુરુષને કહે છે અને પુરુષ સ્ત્રીને કહે છે કે તને અને મને બંનેને આ અગ્નિએ પકાવ્યા છે, એટલે એ જ આપણો સાચો સાક્ષી બનશે. કે એ વાત તો સાચી છે કે, પણ હવે એ કે હજી તે તને અને મને બંનેને આ અગ્નિ જીવાડી રહ્યો છે, તું ખાસો એ પચાવે છે જઠરા અગ્નિ, એટલે હોતી એ જ સાક્ષી બનશે. કે હજી એવું કીધું કે હજી તું મરીશ ત્યારે તે આ અગ્નિ તને છૂટો પાડશે અને તને છે એ પંચભૂતની અંદર મેળવી દેશે, એટલે આ અગ્નિ જ સાચો છે એમ કરીને પાછો એનું પ્રૂફ આપ્યું. 3 જગ્યા ઉપર પ્રૂફ આપ્યું એની કે તું જન્મો જીવે છો અને મૃત્યુ એ પછી મૃત્યુ થઈ ગયા પછી પણ તારા શરીરને છે એ છૂટું પાડવાનું કામ આ અગ્નિ કરશે. એટલે વચ્ચે હું તને સાક્ષી જ તેને. હવે પછી જે કાંઈ થશે, આપણી બે વચ્ચે સંતાનો ઉત્પન્ન થશે, એની અંદર તે કામાગ્નિ કામ કરશે. કે એટલે આટલા બધા અગ્નિનું મહત્વ શ્રેષ્ઠ કોણ સમજશે? તો કે આવો અગ્નિ છે. કે હવે બીજી આ એક વાત થઈ ગઈ પવિત્ર. આમાં હજી એના મુદ્દાઓ તો હું બાકી રાખીશ, પણ પવિત્ર ક્યાં ક્યાં દેખાય છે? પ્રત્યક્ષ. ક્યાં ક્યાં દેખાય છે? અપ્રત્યક્ષ અને પવિત્રતા. 3 વાત આપણે અત્યારે કરી. મુદ્દા છે તમે આ મુદ્દાઓ છે એ આમાં નથી લખેલા, છતાંય હું કહું છું તમને કે હવે આ જ્યારે જોઈએ છીએ આપણે આટલું બધું સરસ મજાનું, હવે અગ્નિ મારા શરીરની અંદર ન હોય તો ઠંડુ પડી જાય શરીર અને મૃત્યુ જાહેર થાય. તો એ અગ્નિને આપણે નિરંતર જાળવી રાખવો પડે છે. એ અગ્નિ અમારા શરીરમાં હોવો જોઈએ. એટલે અનેક પ્રકારની અગ્નિની ઉપાસનાઓ આ સૃષ્ટિમાં થઈ.
આપણે હિન્દુ સમાજ માનીએ છીએ એવું જ નથી. એ અગ્નિને પારસીઓ પણ માને છે, એ અગ્નિને મુસલમાન પણ માને છે. કારણ કે જો એ અગ્નિ આ ધરતીમાં ન હોય તો એનું શરીર અંદર હેડવશે કોણ? એ અગ્નિ એને ખાઈ જાય છે. અને આ પારસીઓ જે લટકાડે છે કૂવામાં, તો એ રીતે ઓલા ગીધ ખાઈ જાય છે, તે પચાવી શકે છે એના આતરડા અગ્નિથી, જઠરા અગ્નિથી પચાવી શકે છે, ત્યારે એનો નાશ થાય છે ને. અને જે ફળ બધા આપને દેખાય છે એ બધા પાકે છે, અગ્નિની અંદર જ પાકે છે. એની અંદર અગ્નિ રહ્યું છે એટલે પીળા પડે છે, એ રસવાળા થાય છે, એ સ્વાદિષ્ટ થાય છે, એનું જીવન પૂરું થાય છે, એ અગ્નિ જ કરે છે. અને વળી પાછો આપણે એનો ઉપયોગ કરીને આપણા જીવનની અંદર એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આ નિરંતર પ્રક્રિયા અગ્નિ કરી રહ્યો છે. બીજું, અગ્નિ પ્રત્યક્ષ છે અને અગ્નિ પરોક્ષ પણ છે. એ જંક્શન છે. દેખાતા બે તત્વો છે, જળ અને ભૂમિ. બરાબર? બે તત્વ છે એ નથી દેખાતા એવા છે, અદ્રશ્ય છે. એ કયા? વાયુ અને આકાશ. તો આ અગ્નિ એની વચ્ચે છે, મધ્યમાં, જે બંનેની સાક્ષી આપે છે. જે પ્રત્યક્ષની સાક્ષી અગ્નિ છે એ એની જ્વાળા તરીકે આપે છે, અને જ્વાળા ઉડી જાય છે ત્યારે એ અપ્રત્યક્ષ થઈ જાય છે. એવી રીતે વરાળ તરીકે છે એનું રૂપ લઈ લે છે. એટલે એ મધ્ય છે. કેવી રીતે મધ્ય છે? કે આ નથી ઈડા પિંગળા ને સુષ્મણા મધ્ય છે, દેખાતી નથી, બંનેની વચ્ચેથી ઉત્પન્ન થઈ છે. આ નથી કે ગંગા ને જમના એની વચ્ચે સરસ્વતી ઉત્પન્ન થઈ છે, તેથી મધ્ય છે. એટલે મધ્ય દેખાતું નથી છતાંય દેખાય છે એવો ભાવ છે અંદર. પછી ત્રીજી વસ્તુ એની કીધું કે આ રીતે તમે જુઓ જ્યારે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ, એમાં ઘાટ વિશે જે છે એ અઢી ભાગ ઘાટ ઉપર આવ્યા, અને અઢી ભાગ છે એ પ્રણવ ઉપર વ્યાજે છે. એક અઢી ભાગ છે એ ભૂમિ તત્વનો આ ભાગ, પછી જે સપનું આવે છે એ જળ તત્વનો, સપનું અડધું આવે છે એ અડધો અગ્નિ તત્વ છે, ને પછી સપનું વિરાય જાય છે એ અડધો ભાગ છે એ અગ્નિ અદૃશ્ય થઈ જાય છે અને વાયુમાં રૂપાંતર થાય છે. વાયુ પછી આકાશમાં રૂપાંતર થાય છે. એટલે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષની સંધિ છે, બંનેની સંધિ છે. સંધિ વિશે એટલે અગ્નિને તમે લાંબો સમય રાખી ન શકો, એ નીકળ્યા જ કરે. એમાં ઈંધણ નાખ્યા કરવું પડે. તો તમારે ગેસ બંધ થઈ જાય નીચેથી, કાવતો બંધ થઈ જાય એટલે અગ્નિ હળગી જાય એટલે એ વયો જાય. એનો સ્ત્રોત શરૂ હોય ત્યાં સુધી રહે. તમે લાકડું છે કઈ સળગાવ્યું છે કઈ પેલું, તો એનો સ્ત્રોત જ્યાં સુધી છે ત્યાં સુધી રહે, પછી તો અદ્રશ્ય થઈ જ જાય. એ કોલસાથી હોય કે ક્યાંયથી પણ હોય. તો દ્રશ્ય અને અદ્રશ્ય એટલે જંક્શન છે. સુરત જંક્શન નથી. જંક્શન શું છે? ઉધના. ઉધનાથી બે લાઈન ફાટે છે. કઈ? તો એક કે ભુસાવલ બાજુ જાય છે અને એક છે એ મુંબઈ બાજુ જાય છે. એને જંક્શન કહેવાય કે ત્યાંથી બે લાઈન છૂટે. આમાં બે લાઈન છૂટે છે. એક દ્રશ્ય સ્થૂળ શરીર બાજુ જાય છે, એક અદ્રશ્ય આવી ગત આકાશ બાજુ જાય છે. આવી રીતે બે ભાગ આના થાય છે. એ પ્રણવમાં રહી શકે છે અગ્નિ, અને ઘાટમાં પણ રહી શકે છે. એવી સામર્થ્યતા અગ્નિની છે. અગ્નિના બે ભાગ છે, એક ગરમ છે અને એક ઠંડો છે. ઠંડો અગ્નિ છે એ પણ ઘણી વસ્તુઓ પકાવે છે. કેળા પકાવવા હોય આપણે તો બરફની અંદર મૂકવા પડે. તમને ખબર હોય તો કેળાને પકવે છે આ લોકો, તો એની જે પેલી વખાર હોય ને એમાં આ ઉતારી લે, પછી એને બરફની અંદર મૂકે એટલે કેળા એનાથી પાકે. હા, નહીં, કોલ્ડ સ્ટોરેજમાં ના મૂકે, એને બરફ ઉપર જ મૂકે. એને એનું ટેમ્પરેચર બહુ માઇનસ કરી નાખે. એટલે આજે તમે નાખશો તો કેળા, જે કાચા કેળા પકવવાના કેવી રીતે હોય તો નેટ ઉપર તમને મળશે. તો એક ઠંડો અગ્નિ છે એ આવું પકવવાનું કરે. હે, બરફની અંદર રાખે એટલે એને ઠંડુ કરવાનું હોય, ઠંડકથી પાકે. એવી રીતે નહીં. એટલે નાઇટ્રોજન તો બહુ માઇનસ હોય. નાઇટ્રોજન તો છે એ હાવ એકદમ આપણે તમે વધારે નાઇટ્રોજનનો જે પેલો હોય ને એને તમે અડી જાઓ એટલે એ ફરફલો પાડી દે તમને. બરાબર? દજાઈ દે. એ ઠંડોથી જ દજાવે. એનું -250 સુધી ટેમ્પરેચર હોય. પછી આ લોકો શું કરે, નાઇટ્રોજન હોય ને એની એક સળી એમથી આમ કરી અને પેલો 20 લીટરનો બોટલ હોય ને એમાં લગાડી દે. એટલે એ એની અંદર કેમિકલ જાય. આખો દિવસ એ ઠંડુ પાણી જ રહે. આજે આ લોકો કેરબામાં ઠંડુ પાણી આપે ને એ બરફથી ન કરે, એ આ નાઇટ્રોજનની કેમિકલથી. હા, તો એવી રીતે એ ઠંડો અગ્નિ એ એક કામ કરે છે. એક ગરમ છે,
બંને દજાડનારા છે, ઠંડોય દજાડે છે અને ગરમ પણ દજાડે છે, બંને અગ્નિ જ કહેવાય છે. તો એવી રીતે આ અગ્નિ છે એ ઉપકારક છે આપણી હારે. પવિત્ર છે, હવે આ ઉપકારક તરીકે આપણે લીધો એને. ચોથો ભાગ છે એનો ઉપકાર કરે છે આપણી ઉપર. પવિત્ર તો હોય પણ પવિત્ર હોય ને આપણી ઉપર ઉપકાર ન કરે તો ઘણા માણસ ઘણા પવિત્ર હોય પણ આપણે કામ ન લાગે. સમજાણું? ઉપકાર કરે એટલે કામ પણ લાગે છે. ભૂખ લાગી, રસોઈ બનાવશે, ખાધું અંદર પચાવશે. ગરમી ઓછી થઈ શરીરમાં તો ગરમી ઉત્પન્ન કરશે. શરીરમાં લોહી વહરાવશે, ગરમ કરશે લોહીને એટલે ગતિ આપશે. તો હવે જે પ્રક્રિયા કરે છે એ તો કે ઉપકારક પણ અગ્નિ છે. આ બધું કર્તાના કર્તની અંદર એટલું ઉપકારક. કરતા કેવા ઉપકારક હશે એને દેખાડવા માટે આ ઉપકારક દેખાડું છું તમને. પછી આની અંદર નહીં લોભાઈ જતા. અગ્નિ આવો છે, બનાવનારો કેવો છે એમ. હું આ તમને અગ્નિ વિશે જે સમજાવું છું એ પ્રત્યક્ષ આ બધી વસ્તુ તમને સમજાય એવી છે. આંખ વિશે અગ્નિ ન મૂક્યો હોત તો દિવાલો હારે ભટકાતા હોત આપણે. કોઈની હારે ભટકાતા હોત. કોણ છે એની ખબર ના પડે તમને. પછી કદાચ આપણે આવડી જાત સંવેદના ઓળખતા તો સંવેદનાથી ચાલ્યા હોત. પણ તો આપણે આમ જેવા રૂપ દેખાય છે કલરના, ગુલાબી છે કે આ લાલ છે કે આ લીલું છે, પોપટી છે કે આ ડાર્ક લીલો છે, એમ આ કાળો છે કે બધા જ શેડની અંદર ખબર પડે. આ પીળો છે પછી કે આ પીળાની અંદર જે લીલો ભેળવેલો એટલે પોપટી થયો છે એમ. દરેક કલર વિશેની દરેક સમજૂતી આંખ ન હોય તો અને આંખ વિશે અગ્નિ મૂકેલો છે. અગ્નિ મૂકેલો છે એટલે એ અગ્નિની અંદર ત્યાં આંખની અંદર અગ્નિ મૂક્યો છે એ સાબિત કેમ થાય કોઈ એમ કે? તો તમે જ્યારે રોવો છો ત્યારે આંસુ કેવા આવે છે? હા, તો કેમ આંખ વિશે અગ્નિ મૂકેલો છે. પણ તમે પરસેવાને ક્યારે ગરમ જોયો? કેમ? એટલે એ શરીરમાંથી નીકળે છે, એ ઠંડુ કરતો જાય છે. નીકળે છે ત્યારે એ ગરમ નીકળે પણ તરત ઠંડો થઈ જાય. આંખની અંદર જે આંસુ નીકળે છે તે કે અગ્નિનો પ્રવાહ વધારે ત્યાં છે. આંસુ આપણે એવું કહે છે કે રોઈએ છે એટલે એ આ ટીપું પડે ને કોઈને આંખ. વધારે તો આ જે ગરમ છે, ઠંડા છે, એટલે આંખ વિશે જે એ મને એવું લાગે તો ડાબી આંખમાંથી પડતા છે. ઠંડા એટલે ચંદ્ર નાડી થઈ ગઈ છે. પણ વધારે આ બધો અગ્નિના બે ભાગો આપણા શરીર વિશે એ આંખમાં મૂકી દીધા, લોહીની અંદર અગ્નિ મૂકી દીધો. આ બધું અગ્નિ કેટલું સરસ રીતે કામ કરી રહ્યો છે. એકદમ ઉતાર્યો કોની અહીંયા? સૂર્યમાંથી ક્યાં લઈ આવ્યા? સીધો તો સૂર્યમાંથી ઉતરે કેવું નથી. તો કે પછી પહેલા ઝીલ્યો કોની? કે સીધી ગંગા છે એ ઉતરી કેવું નહોતી એટલે ઝીલી કોની? કે શંકરની જટામાં. તો આ શંકરની જટાની જે વાદળા થાય છે કે જેની અંદર આ અગ્નિ ઝીલાય છે અને પવિત્ર પાણી થઈને એ અગ્નિ પાછો નીચે આવે છે. આ ટીપે ટીપાની અંદર અગ્નિ હોય. આઈન્સ્ટાઈને શું કીધું? એક ઉર્જા છે કે એટલે MC² એવી એક થિયરી એની આપી. આ થિયરી આઈન્સ્ટાઈન નહોતી આપી ત્યારે આપણે કરતો હતી જ. એટલે એને એવું કીધું MC² ઉર્જા એ શું છે? રૂપાંતર. તો કે ઉર્જા છે એ પદાર્થનું જ રૂપાંતર છે અને પદાર્થ છે એનું જ્યારે સૂક્ષ્મ રૂપાંતર થાય ત્યારે ઉર્જા થઈ જાય છે. તો આ ટોટલ બનેલું દેખાય છે એ બધું ઉર્જા જ છે. એટલે અગ્નિ થઈ ગઈ. બરાબર. આ થિયરી એની આપી. પહેલા આપણે આ થિયરી જીવતા જ હતા. અગ્ન કરવો, દીવાબત્તી કરવા, સાંજ સવાર એ બધું કાર્યક્રમ આપણો શરૂ જ હતો. પીપળાની આગળ દીવો કરી આવો, પછી હનુમાનજી આગળ દીવો કરી આવો, પછી પાછા બીજી ક્યાંય નહીં. દીવાઓ આપણે છે એ પાણીયારે પણ કરતા. બોલો, ભગવાનના મંદિરે કરી પાણીયારે દીવા કરીએ. પાણી છે ન્યાય દીવો કરી. પાણી અગ્નિ બેને વેર છે છતાંય એને મિત્રતા કરાવવાના આપણે ધંધા કર્યા. દુશ્મનને આપણે ભેગા કરવાના ભારતીય સંસ્કૃતિએ પ્રયત્ન કર્યા. હા, એ પિતૃઓના માટે આપણે કરીએ છીએ પાણીયારે દીવો. પણ એ બે તત્વ કેવા છે વિરુદ્ધ? પાણીયારામાં તો પાણી ભરવાનું હોય ને તત્વ તરીકે. છતાંય તે એવું સાબિત કરે છે કે આ જે જળ નીકળેલું છે આ અગ્નિમાંથી જ નીકળ્યું છે. એટલે અમારે એને સંબંધ છે. વિરુદ્ધ હોય તો પણ આવો ભાવ કર્યો. એટલે એવી રીતે અગ્નિના છે એ અનેક પ્રકારો આપણે ગણી શકીએ. અને અગ્નિ જ્યારે છે એ સ્મશાનની અંદર હોય છે ત્યારે એનું વિચિત્ર રૂપ હોય છે.
અને એ વિચિત્ર રૂપ છે, એની અંદર અનેક પ્રકારના બેક્ટેરિયાને ખાઈ જાય છે. કોરોના કેટલા લોકોને ખાઈ ગયો, પણ અગ્નિ તો કોરોના સાથે આ જેના દેહો કોરોના થયેલા હતા એને ખાઈ ગયો. અગ્નિ આપને કોરોના ખાઈ ગયો ઘણાને, તો એ કોરોના સાથેના દેહોને પણ અગ્નિ ખાઈ ગયો. તો અગ્નિ કાંઈ કોઈને છોડતો નથી, એટલે કાળનું રૂપ પણ બની જાય છે. જે પ્રેમનું રૂપથી આપણે જન્મ આપ્યો એ કાળના રૂપથી આપણે વિસર્જન પણ કરાવી નાખે છે. તો આ બંને રૂપો એની અંદર થયા. હવે કીધું કે આ અગ્નિ છે શું, કે એના કયા કયા તત્વો સાથે જોડાયેલો છે. તો આપણે પહેલેથી તત્વોની હારે એને જોડીએ. અગ્નિ તત્વ એની અંદર આપણે પહેલું લઈએ છીએ, તો 1 નંબર આપ્યો છે અંકુરને. અંકુર જે આપણે અવિગત છે, જે 8મા પેજ ઉપર છે, જ્ઞાન વિજ્ઞાનના 8મા પેજ ઉપર લખ્યું છે અંકુર. બરાબર, એમાં અવિગત અંકુર છે ને દ્વૈત ઉપજણ છે. એમાં અગ્નિ તત્વનો કયો ભાગ છે? જે 6 વસ્તુ છે એમાં તેમ કીધું સુરતા નૂરતા અક્કલ આરત ઐશ્વર્યતા અને ચૈતન્યતા. આ 6 છે. એમાં અગ્નિ તત્વનો કયો વિભાગ છે? અંકુર વિશે અગ્નિ તત્વનો કયો વિભાગ છે 6માં? આપણા હે? હા, બસ એમ. એટલે તમે બોલો ને એમ મારું કે હા, સુરતા. સમજાણું? સુરતા શું છે? કે દેખાય છે, દ્રશ્ય છે. એટલે સુરતા છે એ અગ્નિ તત્વનો વિભાગ અંકુર વિશે છે. બરાબર, અંકુરમાં સુરતા. હવે એની કીધું આ સુરતા છે. પછી બીજી વસ્તુ કીધી અંશની યાત્રા. અંશની યાત્રા છે જે નીચે આવ્યું દ્વૈત ઉપજણમાં. બરાબર, અંશની યાત્રામાં સુરતા એટલે આપણે અગ્નિનો કયો વિભાગ છે? હા, અકાળ વિચારરૂપ સજાણપણું. બરાબર, અકાળ વિચારરૂપ સજાણપણું ઈ છે, ઈ અગ્નિનો પેલો છે. બરાબર, એ અંકુરમાં ઓલા યાત્રામાં. આ 2 થયા. બરાબર, આ 2 થયા છે. ત્રીજું શું છે? પરમ ગુરુનો પસારો. પરમ ગુરુના પસારાની અંદર મહદ અવ્યક્ત તત્વોમાં આ કયું વસ્તુ છે? એમાં મહદ અવ્યક્ત તત્વો જો અહીંયા બતાવ્યા આપને 9મા ઉપર. એમાં જે અગ્નિ તત્વનો કલર કયો છે? હા, તો એમાં કઈ આવે છે? મહદ આક્રાંત માત્રા. પછી ઓલામાં આવી જશે બ્રહ્મ સૃષ્ટિમાં. એને આપણે બ્રહ્મ સૃષ્ટિમાં લઈ લીધું છે. બરાબર, એટલે મહદ આક્રાંત માત્રા. આક્રાંત જેની અંદરથી આકૃતિ ધારણ થવાની છે એને આક્રાંત કીધું છે. આક્રાંત એટલે દુખી થઈ જાય. આક્રાંતા છે એમ કીધું કોઈને કે આ આક્રાંતા છે, એની હુમલો કર્યો છે, આ લોકો આપણે દુઃખ દે છે, એને આક્રાંતા નથી કીધું. અહીંયા આક્રાંત માત્રા એવી કીધી કે આનાથી આકાર ધારણ થશે, આકૃતિ ઉત્પન્ન થશે, રૂપ બંધાશે, એનું નામ આક્રાંત માત્રા છે. બરાબર, અગ્નિથી રૂપ બંધાય છે એટલે આક્રાંત માત્રા કીધું છે. એ ત્રીજું પરમ ગુરુનો પસારો. હવે આવશે બ્રહ્મ સૃષ્ટિમાં. એમાં શું આવ્યું? હા, મહદ અવ્યક્ત શુદ્ધ તમો ગુણ, કારણ કે એની સામે આવી ગયું. બરાબર, આટલી 4 વસ્તુ થઈ. હવે 5મું શું આવ્યું? 5મું ઓમકારની માત્રા. ઓમકારમાં શું આવશે? અગ્નિ તત્વનું આવું ને મ. એમાં શું આવશે? મકાર. બરાબર, મકાર છે એ અગ્નિ તત્વની સાક્ષી, અગ્નિ તત્વનો ભાગ છે. બરાબર, હવે 6થું. આ 5 થયા. હવે આવશે કયું? ઈચ્છા વૃત્તિ. વૃત્તિ એ શું છે? આમાં કેટલી વૃત્તિ છે પહેલા એ નક્કી કરો. એટલે ભલે દર વખતે બોલવી પડે, આપણે પાકી થઈ જાય. કેટલી વૃત્તિ છે? કઈ ક્યાં છે? પહેલા તો એને કાઢો. કયા પાના ઉપર છે? 10માં. પહેલી કઈ વૃત્તિ છે? બીજી કઈ છે? ત્રીજી કઈ છે? ચોથી કઈ છે? 5મી. હવે 5માં 5 તત્વોની થઈ ગઈ. બરાબર, અંશવૃત્તિ આપણે લેતા નથી. તો હવે બોલો કઈ અગ્નિ તત્વની કઈ વૃત્તિ ગણવી? તો અગ્નિ તત્વની ઈચ્છા વૃત્તિ છે. ઈચ્છા વૃત્તિથી ઈચ્છામાં અગ્નિ ભરેલી છે. એ ઈચ્છાઓની અંદર જે અગ્નિ ભરેલી છે એના કારણે જ આપણે ઈચ્છાઓથી ગતિ અને કાર્ય શરૂ કરીએ છીએ. ઘાટ વિશે. બરાબર, એવી રીતે ઈચ્છા વૃત્તિ છે. પછી હવે કયો અગ્નિ તત્વનો ગુણ કયો છે? બરાબર, તમો ગુણ.
એ કેટલાનું આવ્યું? એ 7મું આવશે ને? વૃત્તિ પછી 7મું, બરાબર. કારણ કે નિરંજન નહીં આવે, આદ્ય શક્તિ નહીં આવે, સત્વગુણ નહીં આવે, રજોગુણ નહીં આવે, એ તત્વમાં આવી ગયા. હવે આપણે આગળ હાલીએ. હવે ગુણ છે તો એનો દેહ બનશે, તો દેહ કયો આવશે? બરાબર. એટલે એનો દેહ કયો છે? કારણ. બરાબર. હવે દેહ છે તો એનું સ્થાન આવશે. દેહ છે તો કારણ દેહનું, તો એનું સ્થાન ક્યાં છે? એટલે ક્યાં આવશે? એ ચક્રમાં. હા, ચક્રમાં કયું સ્થાન છે? બરાબર. મણિપુર ચક્ર એ એનું સ્થાન છે. બરાબર. મણિપુર એટલે નાભીની અંદર અગ્નિ તત્વ છે. હવે આટલી વસ્તુ જ્યારે થઈ ગઈ પછી એની પ્રકૃતિ આવી. આની પ્રકૃતિ કેટલી છે? અગ્નિ તત્વની પ્રકૃતિ 5. અગ્નિ તત્વનો વાયુ કયો છે? ઉદાન વાયુની પ્રકૃતિ કેટલી છે? 5. બરાબર. હવે ઉદાન વાયુ અને અગ્નિ તત્વ એની એક બેયની સંયુક્ત પ્રકૃતિ છે, એ કઈ છે? હવે આપણે તત્વની પ્રકૃતિ વાંચીએ. અગ્નિ તત્વમાં બીજા તત્વનો વાયુ ભળે ત્યારે શું શું થાય? એવી રીતે કીધું. તો અગ્નિ તત્વમાં ભૂમિ તત્વનો અપાન વાયુ ભળે એટલે ક્રિયા થાય મેથુનની ક્રિયા. બરાબર. આ વસ્તુ અગ્નિ તત્વની કેમ થાય છે? તો કામાગ્નિ છે એની ભૂમિ તત્વના અપાન વાયુની અંદર ગતિ ઉત્પન્ન કરી એટલે મેથુનની ક્રિયા થઈ છે. અગ્નિ તો છે જ, પણ કામાગ્નિ થઈ ગયો. પછી જ્યારે અપાન એને લાગ્યો ને ત્યાં સુધી કામાગ્નિ નહોતો. અપાન એને ભળ્યો એટલે કામાગ્નિ થઈ ગયો. અપાન વાયુ જ્યારે ભળે છે ત્યારે મેથુનની ક્રિયા થાય છે, ભૂમિ તત્વના કારણે થાય છે. અગ્નિ તત્વમાં જળ તત્વનો પ્રાણ વાયુ ભળે છે ત્યારે તરસ લાગે છે. કારણ કે એ કેમ લાગે છે? કે જે પ્રાણવાયુ છે એ ભૂખ તરસ બે લગાડવાનું કામ કરે છે હૃદયમાં રહી. અને અગ્નિ શું કરે છે? કે જળને સૂકવી નાખે છે. એટલે વિશેષ જળને જ્યારે સૂકવે છે ત્યારે તરસ લાગે છે. વાત સમજજો. આ બધી વસ્તુ કેટલી સરસ રીતે ગોઠવેલી છે એની જ હું તમને દેખાડું છું. અને કોઈ ના નહીં પાડીએ કે આજે છે થિયરી આખી દુનિયાની અંદર પ્રમાણિત થશે કે આના કારણે જ આ થાય છે. જેમ વાયુ, જેમ સૂર્ય તપે છે એમ જળ શરીરમાંથી પણ બહાર આવે છે. એમ પરસેવા રૂપે એમ વધારે તપે છે તો જે આ ઝાડવાઓ છે એની અંદરથી તે અગ્નિ તત્વ છે એનું પાણી શોષી લે છે. એટલે ઉપરની તમે જોજો ઘણી વખત કે બહુ તાપ પડે ને ત્યારે લીમડાની ઉપરની ડાળીઓ, કૂણી ડાળીઓ એ બધી હુકાઈ જાય છે, બળી જાય છે, કરમાઈ જાય. કારણ કે હવે ત્યાં આગળ પાણી પહોંચે એ પહેલા જ તે શોષી લે છે. તો એ એનું કારણ એને તરસ લાગે છે. એ વધારે પાણી ખેંચે છે ઊંડાણથી. ત્યારે અગ્નિ તત્વ છે એ પાણીના હિસાબે વૃક્ષી જીવે છે, પાણીના હિસાબે આપણે જીવીએ છીએ. જીવ જંતુ પાણીના હિસાબે જીવે છે. એમાં અગ્નિ તત્વનો અગ્નિ તત્વમાં જળ તત્વનો પ્રાણ વાયુ એ હોવાથી આ ઘટના ઘટે છે. બરાબર. બધાને તરસ લાગે છે. એવી રીતે આ પૃથ્વીને તરસ લાગે છે. જ્યારે એટલું બધું અગ્નિ સૂર્ય તપી જાય છે ઉનાળાના કારણે ત્યારે પૃથ્વીની અંદર છે વ્રેહ ઉત્પન્ન થાય છે. વ્રેહ ઉત્પન્ન થાય એટલે ધરતીની અંદરથી એવી વ્રેહ ઉત્પન્ન કરે તે સુગંધ છોડે છે. એવી આપણે ખબર પડી જાય કે હવે વરસાદ આવશે. વ્રેહના કારણે ઉપરથી આકાશમાંથી વાદળમાંથી પાણી જવે છે. એ પણ કારણ આ જ છે. એને તરસ લાગ્યું. તરસ લગાડવાનું કામ અગ્નિ તત્વ અને એમાં રહેલા ઉદાન પ્રાણવાયુએ કર્યું. પ્રાણવાયુએ કર્યું એટલે બધી જગ્યાએ કર્યું. અગ્નિ તત્વ અને અગ્નિ તત્વનો ઉદાન વાયુ છે એની શું કર્યું? આળસ લાવ્યા. હવે અહીંયા મારે છે ને એક જગ્યા, આળસની જગ્યા અહીંયા નિંદ્રા લખવું પડશે. આળસને ટ્રાન્સફર કરવી પડશે સમાન વાયુમાં. કારણ કે બે અગ્નિ જ્યારે થાય તો સુસુપ્તિ ડબલ થઈ જાય એટલે નિદ્રા જ આવે. બરાબર. કારણ કે બે સુસુપ્તિ લાગે છે. કે એક અગ્નિ દેહ તત્વની લાગે છે, કારણ દેહની સુસુપ્તિ અવસ્થા, અને અગ્નિ તત્વ છે ને એનો ઉદાન વાયુ છે એટલે નિદ્રા. અહીંયા નિદ્રા લખી નાખજો, નિંદ્રા. બરાબર. હવે એ રીતે કરીને નિંદ્રા આવે છે. હવે નિંદ્રા આવવાનું કારણ એ અગ્નિ આળસની જગ્યાએ હવે નિંદ્રા કરનાર. કારણ કે આપણે ગોતતા, આપણે વિચાર થતા, આપણા વિચારની અંદર કઈ ભૂલ પડી હોય તો એને સુધારવા માટે આપણે તૈયાર રહેવાનું, જડતા નહીં કરવાની. કોઈને ધ્યાનમાં આવ્યું છે કે આ વિચારની અંદર હજી ભેદ પડે છે તો આપણે તરત સ્વીકારવા માટે તૈયાર રહેવાનું. કારણ કે આપણે જડ ઉપાસક નથી.
બરાબર, એટલે આપણે ખબર પડી કે આમાં આ સુધારા જેવું છે. હવે અગ્નિ તત્વમાં વાયુ તત્વનો વ્યાન વાયુ હોય ત્યારે શું થાય છે કે ભૂખ લગાડે છે. વ્યાન વાયુનું કારણ શું છે? આ જે વ્યાન વાયુ છે એ જ કીધું પ્રાણનો ગુણધર્મ શું છે? ધારો કીધું શરીરનો ગુણધર્મ શું છે? તો કે જન્મવું અને મરવું એ શરીરનો ગુણધર્મ છે. બરાબર, તો એ કે મનનો ગુણધર્મ શું છે? તો કે સંકલ્પ કરવા ને વિકલ્પ એનો ગુણધર્મ છે. તો કે પ્રાણનો ધર્મ શું છે? ભૂખ લાગવી. બરાબર, પ્રાણનો ધર્મ ભૂખ તરસ છે, એટલે ભૂખ લાગવી એ વાયુ તત્વમાં આવશે. બરાબર, એટલા માટે ભૂખ કેના કારણે લાગે છે? જ્યારે અગ્નિ તત્વ આ વાયુ જ બધું ખાઈ જાય છે. આપણું ખોરાક કોણ લે છે બધો? તો કે વાયુ. વાયુ જ બધાને ખાય છે. અગ્નિ ખાતો નથી. અગ્નિ પકવી દે છે. ખાવાનું કામ વાયુ કરે છે. અગ્નિ પકવી દે, જ્યારે અગ્નિ હોય ત્યારે પકવીને પછી જે વરાળ થઈ જાય ને એની વાયુ ખાઈ જાય છે. અગ્નિ એને પકવી દે, એનું રૂપાંતર કરી નાખે. ઘીનું રૂપાંતર, તેલનું રૂપાંતર કરી અને અગ્નિ છે એને રૂપાંતરિત કરે, એટલે ખાય કોણ જાય? પેલો વાયુ. પછી એની અંદર ભળી જાય છે. એટલે ખાવાનું, ભૂખ લાગવાનું છે. અગ્નિ તત્વમાં વાયુ તત્વનો વ્યાન વાયુ એ ભૂખ લગાડે છે. અગ્નિ તત્વમાં ગત આકાશ તત્વનો સમાન વાયુ એ શું કરે છે? તો કે આળસ લાવે છે. બરાબર, કારણ કે શું કરે છે? આપણે મરોડ આવવા મળી, આળસ આવવા મળે. કંઈક કામ કરતા ને આમ તો ચકે ફૂટે, આવી રીતે થાય. સમજો? એ શું કર્યું? કોને કર્યું? કે આકાશ તત્વ છે ને એ ફેલાણું, અને અગ્નિ તત્વ એને હલાવ્યું, એટલે તરત એની છે એ આળસ મળડી. આળસ મળવાની આપણે થાય એવું નહીં. કૂતરાએ આમ કરીને કરીને આળસ મળે. કે ગાય, ભેંસ, તમે ગધેડાને જોયા હોય ક્યારેક, તો ઘોડાને જોયા હોય ત્યારે, ભેંસોને જોયું હોય ત્યારે, તો સિંહ પણ, આ બધા જ જે આળસ મળે એટલે સમજી લેવાનું કે અત્યારે અગ્નિ તત્વ અને સમાન વાયુ એની અંદર કામ કરી રહ્યો છે. જો તો ખરા કેટલા તત્વની કેટલી સરસ મજાની રમત કરી, અને બધી જગ્યાએ દેખાશે, નજરે પણ આવશે. હવે આ 5 પ્રકૃતિ આપણે અગ્નિ તત્વની કરી. હવે અગ્નિ તત્વના ઉદાન વાયુમાં બીજા તત્વો ભળે ત્યારે શું શું થાય છે એને હવે જોઈએ. બરાબર, અગ્નિ તત્વનો ઉદાન વાયુ વત્તા પૃથ્વી તત્વ જ્યારે ભેગું થાય ત્યારે શું થાય છે? તો કે નાડી બને છે. નાડી અગ્નિ તત્વની અરે હું કામ હરખાવી? કે નાડીની અંદર જે બને છે ને એની અંદર જે અગ્નિનો ભાગ છે એ અગ્નિ હાચવીએ કે સજાતી હાચવીએ કે જે જગ્યાએ અગ્નિ ઓછો થઈ જાય નાડીની અંદર, એ જગ્યાએ નાડી બ્રેક થઈ જાય, તૂટી જાય, એટલે હેમરેજ થાય. મગજની અંદર જે જગ્યાએ છે એ જે અગ્નિ તત્વની અંદર નાડીની અંદર જે અગ્નિ તત્વ છે એ જો ડેમેજ થાય તો એ જગ્યાએ પોચું પડી જાય. આ નસ છે ને એ પતલી થઈ જાય. પતલી થઈ જાય એટલે દબાણ આવે તો એ જગ્યાએથી ફૂટી જાય ને બ્રેન હેમરેજ થાય, માણસ મરી જાય, પ્રેશર વધી જાય. એટલે એવી રીતે આંખની અંદર હોતી આંખ ક્યારેક વહી જાય. નાડી જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ નાડી છે એની નાડીના વચ્ચેનો જે ભાગ છે એ બે સજાતી છે. લોહી અને એની નીચેનું પડ એ અગ્નિ તત્વનું બનેલું છે. એ પડની અંદર જો કઈ છેદ પડી જાય તો બાકીનું નાડીનું જે નાડી છે એને બચાવી નથી શકતી, એટલે એ તોડી જાય, એટલે ક્યારેક આંધાપો પણ આવે છે આના કારણે. એટલે અગ્નિ તત્વ અને ઉદાન વાયુ અને પૃથ્વી તત્વ એ નાડી બનાવે છે આપણી. આ નાડી વિશે આ બધું જ સરસ મજાનું જ્ઞાન નાડીનું રહેલું છે. અને નાડી હંમેશા ગરમ હોય છે, એમાં ગરમી હોય છે, અને લોહી વહે છે, એ ગતિ કરે છે, એ ઘર્ષણ કરે ને છતાંય તે ઓલી તૂટતી નથી. ઘર્ષણ કરે તો પણ એ તૂટતી નથી. તમે કોઈ પણ વસ્તુ છે એ અગ્નિની અંદર વધારે રાખો ને તો એ પાકી જાય છે. એમાં તમે જે આ બર્નર હોય ને ગેસનું, એ હોતી એની અંદર તમારી ચા કે આ તે પડી ગઈ હોય, પછી જે એ બળતા 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 એવી હાલત થઈ જાય કે જે એનું છિદ્ર છે ને એનો હોલ એ નાનો થઈ જાય, કારણ કે એ અગ્નિ તત્વ એને બાળી દેશે, પછી અગ્નિ જ થઈ જાય છે. એટલે એ છિદ્ર ભરાઈ જાય છે. એને પછી બાળી નથી શકતો, એ સજાતીનો થઈ ગયો, એને પછી બાળી નથી શકતો. પછી આપણે એને ઘસીને કાઢવું પડે, પાણીથી કાઢવું પડે, કારણ કે હવે અગ્નિને કાંઈ નથી કરી શકતો, કારણ કે એનો સજાતીનો થઈ ગયો. એટલે આપણી નાડીઓ આવી રીતે બનેલી છે. સમજો? એ ન્યાય કે નાડી બની છે. હવે અગ્નિ તત્વનો ઉદાન વાયુ અને જળ તત્વ એ શું કરે છે કે લોહી બનાવે છે. આ લોહી બનાવે. લોહી વગર હવે એક કે પ્રાણી દેખાડો જેની અંદર લોહી ન હોય એવું એક કે પ્રાણી બતાવો. બધાની અંદર લોહી હોય.
ઘણી વખત રસ્તા ઉપર મરી જતા હોય પ્રાણીઓ, તો લોહી એનું હોય છે પડેલું કે, અને લોહી ઓછું હોય તો કે હિમોગ્લોબિન ઘટે છે કે, આને તો એને બોટલો ચડાવે, એની દવાઈ આપે. તો લોહીનું બંધારણ અગ્નિ તત્વને હંમેશા જાળવી રાખવા માટે લોહી એનું બને છે. અગ્નિ તત્વ શરીરમાં કેનાથી જળવાય છે? તો કે લોહીથી, એટલે બને છે. અગ્નિ તત્વનો ઉદાન વાયુ ને અગ્નિ તત્વ પોતે, હા નિદ્રા એટલે એ આવી ગયું. અગ્નિ તત્વનો ઉદાન વાયુ અને વાયુ તત્વ, એનાથી શું થાય છે? બોલવું. મુખમાં શું રહ્યું છે? અગ્નિ. એને કીધું આપણે ભલે અત્યારે તત્વોમાં ગણી, પણ છતાંય તે જે જગ્યાએ જે દેવનો વાસ છે એ વેદે આપણે વેદાંતે લખ્યો છે કે દેવનો વાસ, તો અગ્નિનો મુખની અંદર વાસ છે, પણ તત્વ તરીકે, દેવ તરીકે નહીં, અગ્નિ તત્વ તરીકે છે. તો એ અગ્નિદેવ તરીકે નહીં, પણ એને તત્વ તરીકે જોવો તો મુખની અંદર, નાભીની અંદર, આ એના પ્રત્યક્ષ આંખમાં, આ બધી જગ્યા ઉપર અગ્નિના ભાગો છે. આમ તો રગે રગમાં અગ્નિ છે. એક એક કોષ જો ગરમ ન હોય, એની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ગતિ ન કરતા હોય, તો એ કોષ છે એ મરી જાય, અને એને આપણે શરીરમાંથી બહાર કાઢવો પડે. નવો કોષ એની જગ્યાએ આવે તો આપણું શરીર ચાલે. એવી રીતે અગ્નિ તો બધે છે, ઉર્જા તો બધે છે. એ ખબર કેવી રીતે પડે કે ઉર્જા બધે છે? ફોન ગમે ને લઈ જાઓ, જ્યાં તમે ટાવર પકડાતું હોય, વાઈફાઈ પકડાતું હોય, ત્યાં બધે અગ્નિ તો છે જ. એનું રૂપાંતર તરંગમાં થઈ ગયું છે, બરાબર? તો એ રીતે કે બોલવું, એ મુખમાંથી બોલીએ છીએ, એટલે એ પણ અગ્નિ તત્વનો ઉદાન વાયુ અને વાયુ તત્વ આ ભેગું થયું ત્યારે થયું. પછી માં કે છે એ આવ્યું. અગ્નિ તત્વનો ઉદાન વાયુ અને ગત આકાશ ભેગું થાય, ગત આકાશ તત્વ એટલે ક્રોધ થાય, એટલે માં કે છે આવ્યું કે ક્રોધ, એટલે ક્રોધ આવ્યો, બરાબર? એટલે આવી રીતે કરીને 9 પ્રકૃતિ, તત્વની અને પ્રાણની 9 પ્રકૃતિનું આપણે વર્ણન કર્યું. હવે કીધું આને કે અગ્નિ તત્વની અવસ્થા કઈ છે? દેહ તો તમે કીધું કે કયો દેહ છે? તો કે કારણ. પછી એનું ચક્ર કયું છે? મણિપુર. પછી એની કીધું એની અવસ્થા કઈ છે? આ 9મી સુષુપ્તિ. સુષુપ્તિ છે એ અવસ્થા પ્રાણ અને ઘાટ એની મધ્યની છે, બરાબર? ત્યાં અર્ધ માત્રા રહી છે, બરાબર? આ રીતે તમે જોશો તો એ કે સુષુપ્તિ એ એની અવસ્થા છે. હવે એની કીધું ચક્ર છે, પણ એનો બીજ મંત્ર શું છે કે ચક્રનો? તમે કીધું કે ભાઈ મણિપુર ચક્ર છે, તો એને એક્ટિવેટ કે નથી કરવું? એટલે એની કીધું રમ મંત્ર છે, રંકાર, રંગ 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 રમ, બરાબર? આ મંત્ર છે. ચક્રના શ્વાસ કેટલા છે? હવે તો કે જે ચક્ર છે મણિપુર, મણિપુર જ થયું ને ચક્ર, તો મણિપુર ચક્રના 24 કલાકમાં શ્વાસ એટલે અજપ્પા, અજપ્પા કેટલા છે? તો કે 6000 છે. એ 6000 તમે કેના પક્ષમાં ગણો છો? એમ કોઈ પૂછે 6000 ક્યાંથી કાઢ્યા તમે? 9000, 10000, 5000, 5500 એમ કેમ ન બોલ્યા તમે? આવું કોઈ પૂછે આપણે કે તમે આંકડો બોલો તો એક કેમ ન બોલ્યા, અનંત કેમ ન બોલ્યા, 6000 જ બોલ્યા? તો એને કીધું, આપણે ગણિત કરીને કહ્યું કે 1 મિનિટના 15 શ્વાસ થાય, કલાકના 900 શ્વાસ થાય. સામાન્ય વ્યક્તિની આ વાત છે ને, કે રોગિષ્ઠ નહીં, યોગી નહીં. આ 98% થી 99% લોકોને આ સામાન્ય શ્વાસ ચાલતો હોય, અને એનામાંથી અસામાન્ય થઈ જાય તો કા યોગી થઈ જાય છે, 12 થી નીચે હાલવા મળે, અને કા 18 થઈ જાય છે તો રોગી થઈ જાય છે. અમે સામાન્ય વાત કરી છે. એટલે 1 કલાકના 900 એટલે 24 કલાકના કેટલા થયા? તો 21600. હવે 7 ચક્રો છે, એને અમારે શ્વાસ વેચવાના છે 7 ચક્રોમાં, પણ જેના જેટલા હોય એટલા આપવાના છે. હવે તમે કીધું તો તમે ગુદાસ્થાને 6000 કેમ ન મૂક્યા? ત્યાં તમે 600 મૂક્યા. તો એ કે ગુદાસ્થાન જડતા વધારે વાળું છે, એટલે શ્વાસ ત્યાં ઓછા થાય છે. અને નાભિસ્થાન છે અગ્નિ તત્વનું છે, એટલે એની અંદર ગતિ વધારે છે. અગ્નિ તત્વ, જળ તત્વ અને વાયુ તત્વ એ ગતિવાળા હોવાથી એને અમે 6000 આપ્યા છે, બરાબર? ત્યાં જાપ 6000 આપ્યા. એટલે કોઈ એમ કે ભાઈ આ 6000 તમે તમારું મનની કાઢો છો. અમારું મનની, અમારી બુદ્ધિનું કાંઈ નથી. આ ગતિ છે જે કર્તાએ ભરેલી શ્વાસની અંદર જે ગતિ છે, એ ગતિ એટલી ઉત્પન્ન 1 દિવસની અંદર 6000 શ્વાસ એ નાભીના આપણે થાય છે, નાભીથી ઉઠે છે. કે
એટલે અમે 6000 અજપા એના કહીએ છીએ કે. હવે એની કીધું તો કે એના દેવતા કોણ છે એમ, બરાબર? દેવતા કોણ છે એના? તો કે ચક્રના દેવતા તમે પૂછો છો કે તત્વના દેવતા? આવું પાછું પૂછ. પ્રશ્ન જોજો, બારીકાઈથી કરવાનો. તમે મને કીધું એના દેવતા કોણ છે એમ, તો તમારે મને પ્રશ્ન બીજો પૂછવાનો, હામો પૂછવાનો. તમે કયા દેવતા કહો છો? કે તત્વના દેવતા કહો છો કે ચક્રના દેવતા કહો છો? તો હું પછી કહું બે ના કહો ને. એટલે હવે બે ના કહો. શંકર. તત્વના દેવતા શંકર છે અને ચક્રના દેવતા વિષ્ણુ લક્ષ્મી. જો પાછું બેને જોડવાના જ છે, કારણ કે નાભિસ્થાન છે ને એમાં નર અને નારી બંને છે જ તે. એટલે સ્ત્રી પુરુષના બંને ભાગ લેવાના, માઇનસ પ્લસ છે જ તે. એટલે લક્ષ્મી અને વિષ્ણુ મૂકી જ દેવાના, બરાબર? નાભિસ્થાન એટલે આ દેવતા છે. શંકર કેમ છે? કે ક્રોધ, તમો ગુણ એના છે. પછી એની હારે તમારે એને શાંત પડવા માટે પાછા સત્વગુણી કોઈ મૂકવા પડે ને. એટલે શંકર ને લક્ષ્મીને એની સાથે એને ઠંડા પાડવા માટે મૂકેલા. બહુ માણસ છે કે આ બહુ ગરમ થઈ જતો છે કે એની હારે તું જાને કે એને થોડોક ઠંડો પાડવો પડશે, એટલે એક માણસને સાથે મોકલે. એટલે એ સુસુપ્તિમાં હોય જાય. પછી એને જગાડવાળો કોઈ જોઈશે ને. એટલે વિષ્ણુ ને લક્ષ્મી પાછા જાગ્રત છે થોડા વિશેષ, એટલે સપનામાં છે એટલે જાગે છે. એટલે આને જગાડી શકે છે. જગાડવા માટે અને ઠંડા પાડવા માટે. જાગી જાય તો પછી લડાઈ કરે, તો ત્યારે ઠંડા પાડે છે. અને હોઈ જાય તો પાછા જગતની ક્રિયાઓ આગળ નથી હાલતી, તો એના માટે કે આ બેને સાથે બેની એક જોડી મૂકી દીધી કે. એટલે હવે કીધું પછી ચક્રની પાંખડીઓ કેટલી છે? કેટલી છે? 10. હવે એની કીધું પાંખડીઓ છે એમાં કોઈ પણ પાંખડીઓ હોય એના 2 ભાગ થાય છે, બરાબર? કોઈ પણ જેટલી હોય, 4 હોય તો એના 2 ભાગ થાય. બબ્બેના જોડી જ કરવાની છે, કારણ કે ઉપરથી છે ને જે ગોઠવણ કરીને આપણે જોડીમાં જ મોકલેલા છે. આ સ્ત્રી છે તો આ પુરુષ છે, આ કૂતરો છે તો આ કૂતરી છે, આ બોકડો છે તો આ બકરી છે કે, આ પુ કેસર છે તો આ સ્ત્રી કેસર છે, આ હોલો છે તો આ હોલી છે કે, આ મોર છે તો આ ઢેલ છે કે. જોડીમાં જ મોકલે છે. તો અક્ષરો જોડીમાં મૂક્યા. આ ડાબી આંખ છે તો જમણી છે, આ ઈડા છે તો પીંગળા છે, આ જમણો હાથ છે તો ડાબો. જોડીની અંદર બધું ગોઠવી દીધું સરસ મજાનું આપણે આ ચલાવવા માટે. જો જોડી તોડીએ તો ખાંડી થઈ જાય છે, એટલે એ જોડીમાં મૂક્યું. એટલે એને કીધું કે ભાઈ અક્ષરો છે તમે કીધું મને, પણ એ 10 અક્ષરો છે એમાં મને એક બાજુના અને બીજી બાજુના, એટલે એક સ્ત્રી પક્ષ કીધો અને એક પુરુષ પક્ષ કીધો. એમાં કેટલા કેટલા આવે છે? તેથી કે જમણી બાજુનો પુરુષ પક્ષ છે એવું કીધું. જમણી બાજુનો પુરુષ પક્ષ છે તો એની અંદર કેટલા આવે છે? 5. એટલે હવે એમ કીધું કે ભાઈ 5 આવે છે, પણ તમે ગણશો ક્યાંથી? કે પેલા નારદજીએ શું કીધું? પેલા કે આ જો કંસને મારવો હોય તો એના પાપ ભરાય તો જ મારી શકાય ને તો જ કૃષ્ણ ઉત્પન્ન થાય ને, એવો એક નિયમ હતો કે ભાઈ બહુ પાપ થાય ને તો જ તમારે જન્મ લેવો. આગળનું બંધારણ એવું થયેલું કે ભાઈ ભગવાનને ક્યારે જન્મ લેવાનો? તે કે પાપ ભરાય ત્યારે. હવે નારદજી ઓલા આકાશવાણી થઈ, આ દેવકી અને વાસુદેવને લઈને જતા હતા જ્યારે રથમાં, અને એને વળાવતો હતો કંસ. એનો ભાઈ હારો હતો, એને માટે એની બહુ બધું સારું કામ કર્યું. તો આકાશવાણી થઈ કે આના 8મા પુત્રે તારું મૃત્યુ છે, કે એ તને મારી નાખશે, એ તારો દુશ્મન થશે, એવું કીધું. એટલે એને કીધું ભાઈ 8મો પુત્ર થાય ને મને મારી નાખે, મોતની સામે તો બધાને બીક લાગે જ. એટલે કીધું કે આ કામ કરો કે આને જેલમાં પૂરી દો. એનો 8મો છોકરો થાય ને ત્યારે આપણે એને લઈને એને મારી નાખશું કે, બરાબર? એટલે આના માટે હું સમજાવું છું ક્યાંથી શરૂ કરશું. એટલે આ તો પહેલો થયો, બીજો થયો. હવે લોચો એ પડ્યો કે આ પાપ ન ભરાય, કે આને મારતો નથી તો આ તો પાપી થશે નહીં, તો ભગવાન કેમ જન્મ લે? આવું કીધું. વિષ્ણુના અવતાર કેમ થાય? એટલે નારદજી એ પાછા આવ્યા કે તું હાવ ગાંડો છો કે કેમ ગાંડો છો એમ કહો છો? એ કે આમાં તું કઈ રીતે ગણીશ કે 8મો છે એ કે છોકરામાં? તો એ કે 1 2 3 4 જેમ જન્મતા જશે એમ 8મો જન્મ છે એટલે 8મો ગણીશ. એ કે ગાંડો થયો છે કે હા ધારો કે આ 8 ને કે આમ ગોઠવી દે ગોળ કરીને કે રાઉન્ડમાં, તો તું ક્યાંથી ગણે કે 8મો ક્યાંથી થયો એમ? ઓલો પૂજાણો, કારણ કે અક્કલ ઓછી હોય રાક્ષસોને, સમજાણું? એની અંદર કોઈ સંશય ઉત્પન્ન કરવો હોય ને તો રાક્ષસોમાં પહેલા સંશય ઉત્પન્ન કરીએ. જે વિકારી લોકો હોય, જે દુષ્ટ પ્રવૃત્તિના લોકો છે, એની અંદર સંશય ઉત્પન્ન કરો એટલે પાછા પડી જાય. તો એને કીધું કે આ ચારેને એક કુંડાળામાં મૂકશે. એમાં એક અત્યારે તું એક કામ કરે, સર્કલ બનાવી કે આ 1નું, આ 2નું, આ 3નું, આ 4નું, આ 5નું, એમ કરીને 8 કે એ સર્કલ ઉપર 8 નાના નાના એક કુંડા મૂકી દે કે હવે તું ગણ 8મું કયું છે એમ?
એટલે ઓલા ગણવાનું શરૂ કર્યું કે હવે અહીંથી તો ગણ, તો ત્યાંથી ગણે બીજો 8મો આવે, અહીંથી ગણે કે આમાં 8મો તું નક્કી કેમ કરીશ? એટલે સંશય ઉત્પન્ન થયું કે સારું તો બધાને મારવા પડશે, એટલે મારવાનું શરૂ કર્યું. એમ એની ગણતરી ક્યાંથી કરવી એ સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કીધું જમણી બાજુના પુરુષના અક્ષરો કયા કયા છે? કે ડ, ઢ, ણ, ત ને થ. તો કે ડ ક્યાંથી ગણીશ એવું કીધું. ડ જે જમણી બાજુની નીચેની પહેલી પાખડી છે ત્યાંથી ડ ગણવાનું. એટલે કેવી રીતે એક દેખાડી દઉં છું એટલે તમને ધ્યાનમાં આવી જાય. હા દોરેલું છે પણ છતાં અહીંયા દોરું. કેટલા છે? 10. બરાબર. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10. બરાબર. આ પુરુષ ભાગ છે અને આ સ્ત્રી ભાગ છે. સ્ત્રી. બરાબર. હવે મને કહો કે પુરુષ ભાગના કેટલા અક્ષર છે? આ બાજુ ડ, ઢ, ણ, ત અને થ. આ છે. બરાબર. આ ભાગના પછી દ, ધ, ન, દ, ધ, ન, પ અને ફ. આ સ્ત્રીના છે. હવે આમાં હું એમ કહું છું કે હું થ છે અહીંયા મૂકું. તમે શું કહો છો? અહીંયા થ મૂકું? કેમ? કેમ જવાનું? ક્યાંથી જવાનું? અહીંયા મૂકું છો? અહીંથી લો. અહીંયા ક્યાં? આ 10 માં ક્યાં થ મૂકવો છે? ક્યાં મૂકું કયો બધા? ઉપર. અહીંયા મૂકું છો? હે? બધા અહીંયા મૂકી દો. તમે કહેતા હો તો ખોટું નહીં હોય. થ. પછી મેં એમ કીધું ન મૂકવો છે મારે. સ્ત્રીમાં જાય છે. ન તો ક્યાં મૂકું? ક્યાં આવે? અહીંયા. હા બરાબર. તો આ ન મૂકી દીધો. બરાબર. હવે કેમ મૂક્યો? હવે તમારે આગળ બે વસ્તુ જ કરાય. હવે હું મૂકી દઉં છું. ડ, ઢ, ણ, ત. પછી અહીંથી આમ આવશે. અહીંથી પાછું નહીં જવાનું. કારણ કે આખું જ ફરીને આવશે. દ, ધ, ન, પ અને ફ. બરાબર. આંકડા ગમે ત્યારે મૂકવાના. એનો પહેલો આંકડો આથી શરૂ થશે અક્ષરનો. આ ધ્યાન રાખજો. આખો રાઉન્ડ લાગશે. આ આપણું મૂળ છે અત્યારે. એ રીતે જ્યારે ગણશો ત્યારે ગણતરી સાચી પડશે, નકર ગણતરી સાચી પડશે નહીં. બરાબર. સ્પષ્ટતા આવી જાય. એટલે કોઈને ખબર નથી તત્વની અંદર, ચક્રની અંદર અક્ષરો કેમ ઉત્પન્ન થાય છે, વાણી કેમ ઉત્પન્ન થાય છે, વાણીનું વર્તન કેમ થાય છે, બહુ બધા લોકો જાણતા નથી. એટલે અજાણ્યા છે. એટલે વ્યાકરણથી અજાણ્યા છે બધા અક્ષરો. બરાબર. પછી શ્વાસની ગતિ કેટલી છે? શ્વાસની ગતિ કેટલી છે? કે 3 નો કીધું, કેમ 5 નો કીધું, 20 કેમ નો કીધું? તો કીધું 4 કેમ કીધું? તો 4 કે હવે અમે 1 મિનિટનો સમય લઈએ છીએ. 1 મિનિટની અંદર કયા તત્વના કેટલા શ્વાસ થાય છે એ તમને ગણીને બતાવીએ. કે હારું એવું ખરું? તમે તો 21,600 કહેતા હતા અને 1 મિનિટની અંદર આખા દિવસને 21,600 કહેતા હતા અને 1 મિનિટની તમે 15 શ્વાસ કહો છો. અને 15 શ્વાસ કહો છો એની અંદર એ રીતે તમે પાછા એમ કહો છો કે આ શ્વાસ કેટલા લઈએ છીએ. બરાબર. શ્વાસની ગતિ અને શ્વાસનો સમય. બરાબર. આ ગતિ છે, શ્વાસનો સમય આનો. તો શ્વાસનો સમય કેટલો છે? 1 મિનિટની અંદર કેટલા શ્વાસ લઈએ છીએ આપણે આ તત્વના, અગ્નિ તત્વના? 1 મિનિટમાં અગ્નિ તત્વના કેટલા લઈએ છીએ? કુલ 15 લઈએ છીએ, 5 તત્વોના ભેગા. તો કેટલા લઈએ છીએ? 3. કેમ? 1 જેમ 2 જેમ 3 જેમ 4 જેમ 5. 1 શું છે? આકાશ. 2 શું છે? વાયુ. 3 શું છે? 4 જળ અને 5 ભૂમિ. બરાબર. એટલે આપણે 1 મિનિટની અંદર વિવેક કર્યો કે ભાઈ 1 મિનિટની અંદર અમે અગ્નિ તત્વના 3 શ્વાસ લઈએ છીએ. બરાબર. એટલે 3 શ્વાસ લઈએ છીએ. એટલે એને કીધું કે 3 શ્વાસ લ્યો છો તો 1 કલાકમાં આ અગ્નિ તત્વ કેટલું ચાલે છે? તો એ પૂછ્યું તો એને કીધું 1 કલાકમાં 12 મિનિટ ચાલે.
એટલે 12 મિનિટ ચાલે ત્યારે એના કેટલા શ્વાસ થાય છે? તો કે 180 થાય છે. 12 મિનિટ હાલે એટલે એક મિનિટના 15 શ્વાસ આમ ગણી એટલે તો 1 કલાકમાં 180 શ્વાસ આપણે છે એ 900 માંથી અગ્નિ તત્વના લઈએ છીએ. 1 કલાકમાં ટોટલ 900 લઈએ છીએ, એમાં 180 શ્વાસ છે એ અગ્નિ તત્વના લઈએ છીએ. હવે પાછું કીધું કે આ અગ્નિ તત્વનો જે શ્વાસ છે એ કેટલા આંગળ જાય છે? અહીંયા આપણે અરીસો રાખીએ તો અરીસામાં જે ઝાડ વળે એ જગ્યાએ રાખીએ અરીસો, એટલે કે અગ્નિ તત્વનો જે શ્વાસ હશે એ 4 આંગળ જશે અને અંદર પણ 4 આંગળ જશે, એટલે અગ્નિ તત્વનો 4 આંગળ જશે. બરાબર? એટલે એની ગતિ કીધી. બરાબર? શ્વાસની ગતિ 4 આંગળ અને શ્વાસનો સમય છે એ 1 કલાકના 180. બરાબર? હવે અંતસ્કરણ કયું છે એનું? આ 16 લઈ લઈએ. ગતિ એમાં લખી નાખી છે આકાર એની સાથે જ તે. બરાબર? આકાર ત્રિકોણ છે. બરાબર? હવે અંતસ્કરણ કયું છે? અહંકાર. અહંકાર અંતસ્કરણ બુદ્ધિએ ઘડેલા ઘાટોમાંથી નિર્ણય કરે છે અને તેની અહંતા ધરાવે છે. બુદ્ધિએ જે ઘાટો ઘડ્યા છે એને સ્થિર કરે છે કે આ કરવું ના ન કરવું. એ નિર્ણય કોણ કરે છે? અહંકાર. મન શું કરે છે? મનન. બરાબર? સંકલ્પ વિકલ્પ કરવું એ મન એટલે મનન કરે છે, એટલે સંકલ્પ વિકલ્પ અને મનન કીધું આપણે. તો બુદ્ધિ શું કરે છે? ઘાટ ઘડે છે કે આવી રીતે કરવું, મકાન લેવું છે કે નથી લેવું એનો વિચાર છે એ મન કરે છે. બરાબર? પછી કે મકાન લેવું છે, એવું કેવું મકાન લેવું છે? 3 બેડરૂમનું, 4 બેડરૂમનું, 5 બેડરૂમનું, અહીંયા લેવું છે, કોપરસ્ટોનમાં લેવું છે, બીજી જગ્યાએ કઈ લેવું છે, એવું નક્કી કરે છે બુદ્ધિ. પણ એમ કહે છે કે કોપરસ્ટોનમાં જ લેવું છે અને 2 બેડરૂમનું હોલનું લેવું છે એ નક્કી કરે છે એ અહંકાર કરે છે, નિર્ણય કરે છે, નક્કી કરે છે, તોલ કરી નાખે છે. બરાબર? તોલ કરવાનું, બધા જ વિચારનું તોલ કરવાનું કામ અહંકારનું છે અને એ અગ્નિ તત્વનું છે. બરાબર? તત્વમાં તો અહંકાર અંતસ્કરણ છે. અહીંયા પહોંચ્યા. હવે એનું પૂછ્યું કે ભાઈ આ છે એનો સ્વાદ કેવો છે? કેવો છે સ્વાદ? તીખો. કેમ આને તીખો તમે કીધો? એટલે મને એવું કહેવાનું કેમ આને તમે તીખો કહો છો? એ કે અમે જે ભૂમિ તત્વનો સ્વાદ ગળ્યો કહીએ છીએ, જળ તત્વનો અમે મીઠો કહીએ છીએ, વાયુ તત્વનો ખાટો કહીએ છીએ, એવી રીતે આકાશ તત્વનો તુરો અથવા બેસ્વાદ. બરાબર? એવું કહીએ છીએ. એટલે અમે અગ્નિ તત્વનો તીખો કહીએ છીએ. આટલા તત્વનો અમે સ્વાદ નક્કી કર્યો, એમાં તીખો કઈ ખારો નથી કહેતા. ખારાની અંદર શું છે કે સબરસ. ખારામાં બધું છે. એ કે સફેદ જે કિરણ છે એમાં શું છે તો કે 7 કિરણ સફેદ કિરણમાં છે. એમ મીઠાની અંદર બધા રસો છે જ. સબરસ એને કીધું છે. એટલે અમે એને ખારો નથી કહેતા. ખારાની અંદર નથી કહેતા. આને અમે તીખો કહીએ છીએ. હવે એની ઉદાહરણ આપે. તીખો કોઈ કયું હોય તો કે મરચા તીખા હોય, મરી તીખા હોય, આજમા તીખા હોય, લવિંગ તીખા હોય. એટલે તીખાના પછી આપણે પછી કીધું કે આ માણસ તીખો છે કે તો એ ખબર પડી કે માણસ એ તીખો છે, કે આ ગાય બહુ મારે છે કે એ તીખી છે. બરાબર? આ વગર જોતો છે એને ભૂખ ન લાગી હોય તો ચિત્તો આ ખાઈ જાય છે, મારે છે, શિકાર કરે, એને ભૂખ ન લાગી હોય તો એ તીખો છે. એવી રીતે તીખા ઘણી વસ્તુ તીખી એવી વસ્તુ હોય કે આ લોકો છે ને એ કામ કરતા હોય તો અમુક લોખંડ કે આ તે હોય ને એ બહુ તીખું છે એમ કરે એટલે બટકી જાય. તીખું હોય એ લચીલું ન હોય એટલે તીખો હંમેશા બટકી જતો હોય. તીખો હોય ને એ છટકી જાય ને બટકી જાય. એને આપણે બહુ વારવાર ન રાખી શકીએ. તીખો બહુ પડે એટલે થોડોક સ્વાદ માટે લઈએ કે રોટલાનું બટકું આખું ખાઈએ કે મરચું આખું ન ખાઈએ કે એમાંથી નાનો એવો ભાગ ભરીએ આપણે. એનો બટકામાં થોડો ભાગ હોય 5% 7% એ તીખાનો એટલે મજા આવે. પણ જો એ ન હોય તો પછી ભૂખે ઓછી થઈ જાય આપણી. એટલે તીખાશ એટલે અગ્નિ તત્વ. એટલે આવી રીતે કરીને એને કીધું કે એનો સ્વાદ તીખો છે. એ કે તો પાછું કીધું તીખો હોય એનો કલર કેવો હોય કે આ તો સારું હેલું છે. કેમ કે જ્યારે વધારે તીખું થાય એટલે લાલ થઈ જાય મરચું, લીલામાંથી.
બરાબર છે. તો એ કે લાલ કલર અગ્નિ તત્વનો છે, એટલે એનો કલર અમે લાલ કહીએ છીએ. પછી એને કીધું વાણી કઈ છે એની, બોલો ને, વાણી કઈ કીધું? અગ્નિ તત્વની નાભીમાં છે ને, એટલે પરાવાણી. કઈ? પરાવાણી છે. વાણીની અંદર એ બહુ મજાની એની અંદર રચના છે. સમય નથી એટલે હું બહુ વાણી વિશે વાત નથી. પરા છે એટલી સરસ મજાની વાણી છે કે પરાની અંદર આપણે છે એ પરમેશ્વર હારે જોડાઈ શકીએ છીએ. વાણી છે એ પરા છે. પરા શું છે? હું જે જન્મે છું નાભીની અંદર જે નાડી છે એ મારી નાભીની નાડીની અંદર જે વાણી મને અડીને આવી છે, એ જે શરીર જન્મ થયો ને પછી મને અડેલી છે, એ વાણી પરા છે. કોઈને આશીર્વાદ અથવા શ્રાપ ત્યાંથી આપી દેવામાં આવે તો એ સાચો પડે છે. નાભીમાંથી બોલે છે. આ નાભીમાંથી બોલો તારું એ કે ધનોત્પન્ન થઈ જાય, ગરીબની હાઈ ન લેવી એમ કે. સમજાણું? કેમ? એ કે નાભીમાંથી જો બોલી દે ને કે તો તારું ધનોત્પન્ન થઈ જશે, તારો નાશ થઈ જશે, તારું છે એ બધું છે એ વયું જશે કે, અને દુઃખી થઈ જશે કે તું. એટલે કે આ પરાવાણીની અંદર છે એ શ્રાપ અને આશીર્વાદ બે ફલિત થાય છે. પરાવાણીની અંદરથી એવા અંદરથી ભાવો પ્રગટ થાય છે કે ભાવોની અંદર જો પ્રિયતાવાળા ભાવ હોય તો બધાનો ઉદ્ધાર કરે છે. અને દેવતા હોય જે કંઈ પ્રસન્ન થાય છે એ જ્યારે આશીર્વાદ આપે છે તો એ નાભીમાંથી જ આપે છે, એટલે એ ફલિત થાય છે. અને કોઈ ઋષિ દુર્વાસાની શ્રાપ આપે છે તો એ નાભીમાંથી જ આપે છે. અને એવી રીતે સંકાદિકો શાપ આપે છે તો એની નાભીમાંથી, એની પરાવાણીમાંથી જ નીકળે છે. તો આ વાણી છે એ ઘણી ઉત્તમ છે. આનાથી પરાવાણીથી આપણે જો ભક્તિ કરીએ તો જેની ભક્તિ કરો છો એ આધીન થઈ જાય. એટલે નાભીમાંથી ઓમકારનાદ બોલીએ આપણે, મુખમાંથી નહીં. તો નાભીમાંથી જ્યારે ઓમકારનાદ બોલીએ ત્યારે પૂર્ણ નાદ થાય છે, અને એનું પરિણામ પણ આખા શરીરમાં અને આજુબાજુના વાતાવરણમાં આવે છે. તો આ પરાવાણી શ્રેષ્ઠ વાણી છે દેહ વિશે. હવે ઉપર એની અંદર રીતે આપણે છે ને એ સ્થૂળની અંદર વાણી નથી લખી અહીંયા, એટલે એમાં ફેરફાર કરવાનો છે. એ હજી એકવાર જોઈ લઈશું. હે, એમાં શું ચક્રમાં છે? હા, પણ આ જે છે ને એટલે એ ચક્રના હિસાબે બરાબર. એટલે અહીંયા પશ્યંતી લખ્યું છે ને, પશ્યંતી એટલે એને આપણે હજી જોશું. ઓલાની જેમ ભૂલ નથી પડતી ને, એકવાર ચેક હોતી કરશો. ચેક કરવા માટે રાખી છે, પણ અત્યારે અહીંયા પરા લઈએ છીએ અને ઓલી પશ્યંતી લખ્યું એને ચેક કરી લઈશું. ઓલાની જેમ નિદ્રા અને આળસમાં જેમ આપણે હતું તો એ વાસ્તવમાં શું છે એને નક્કી કરીને પછી લખશું. અત્યારે અહીં હું તમને સમજાવું છું એ બરોબર છે, એને સમજી લો. પછી એમાં ફેરફાર હશે તો આપણે કરીશું. એ કે આનો પ્રાણ કયો છે? અગ્નિ તત્વનો 20 નંબર કયો છે? ઉદાન. હવે કીધું ક્યાં રહે છે? ઉદાન વાયુનું સ્થાન શરીર વિશે ક્યાં આપ્યું? ઉદાન વાયુનું અગ્નિનું સ્થાન છે. અગ્નિનું સ્થાન ક્યાં આપ્યું છે? કંઠમાં આપ્યું ને. કોનું કયું સ્થાન? ઓલા 10 વાયુમાં લેવાના આવે. ઓલું તત્વનું છે, આ વાયુનું કહું છું. વાયુમાં છે કંઠસ્થાન છે, એ ઉદાન તત્વનું કંઠની અંદર છે સ્થાન. એ શું કરે છે? એનું કાર્ય કયો? તો કે શ્વાસ અને ઉશ્વાસ લેવાનું અને છોડવાનું કામ કરે છે આ. બરાબર છે? ઉદાન વાયુનું કામ છે શ્વાસ લેવું અને શ્વાસ છોડવું. એ અગ્નિ તત્વનું ઉદાન વાયુ કામ કરે છે. તત્વ ક્યાં છે? નાભીમાં. મૂળ સ્થાન છે અને સહેલાણી ઘર હોય. મેં તમને કીધું છે મૂળ ઘર અને સહેલાણી ઘર, આનું ખાસ ધ્યાન રાખવાનું. મૂળ ઘર છે અને ઉદાનનું કે મૂળ ઘર કંઠ છે. પછી ઉદાન વાયુ છે બીજી જગ્યાએ કામ કરતો હોય તો એ સહેલાણી ઘર છે. માત્ર અને ઉપવાયુ કયો છે? દેવદત્ત. બરાબર છે? દેવદત્ત હું ક્યાં રહે છે? એનું સ્થાન મુખ છે. શું કરે? આવે છે? એ લાવે છે? હું આવે છે તો કે લાવે છે? હું તો કે બગાસા. જો આવ્યું એ કે આવે છે? હું તો કે બગાસા. બરાબર? અત્યારે નથી આવતા. એ કેમ કે હું અત્યારે જે રીતે તમને સમજાવું છું ને, એટલે એ તમને વાતની અંદર રસ ઉત્પન્ન કરું છું. અત્યારે મેં છે ને એ રસ અગ્નિ મુખમાં અગ્નિ વાયુ છે, પણ જીભની અંદર રસ છે ને એની ઉપર મેં ભાર વધારે આપ્યો છે કે તમને રસથી સમજાવું. એટલે મેં અત્યારે બે તત્વોનો ઉપયોગ કરું છું. જો હું મુખના અગ્નિનો નો ઉપયોગ કરું તો વાણી બહાર ના આવે, અને જો એ અગ્નિ વધારે આવે તો મારો જે અમી ભાગ છે, જે રસવાળો છે, જે તમને પ્રિય લાગે છે, એ હુકાઈ જાય. એટલે તમે નિરસ થઈ જાઓ. નિરસ થઈ જાઓ એટલે તમને બગાસા આવે.
કારણ કે અગ્નિ તત્વ મારો વધારે આવ્યો તો અગ્નિ તત્વ સાંભળે એટલે અગ્નિ તત્વને જાગૃત થાય. અત્યારે મેં તમારું જાગૃતિ કયું સ્થાન રાખ્યું છે? જળ તત્વનું. બરાબર, જળ તત્વનું રાખ્યું. વધારે તમે જાઓ તો વિચાર કરવા જાઓ, પણ પછી પાછા લઈ લઉં કે જાગ્રત રહો. બરાબર, એટલે એની હારે એક રમૂજ રાખી. તમે કઈ પણ વસ્તુની અંદર જળ તત્વ તમને આખું લાગી જાય તો સપના આવવા મળે, વિચારમાં વહી જાઓ તમે. પણ હું તમને અહીંયા રાખવા માટે વચ્ચે છે ને ભૂમિ તત્વનો ઉપયોગ કર્યા કરવો. રમૂજ એ ભૂમિ તત્વની છે. રમત ગમત જે રમૂજ ઉત્પન્ન કરો એટલે એનાથી જાગૃતિ રહે. એટલે આ રમત તમારે યારે કરવું. ક્યારેક ઊંધા તત્વ અહીંયા બોલી તો તમારે આમ તેમ કરવું એટલે તરત જાગૃત થઈ ગયા. ક્યાં મૂકવું આ એમ કહો એટલે તરત એટલે ઓલું બીજી જગ્યાએ જતું હોય એ તરત અહીંયા આવી જાય. એ રમૂજ કરી મેં તમારે યારે. મને મૂકવાની ખબર છે ને તમને ખબર છે, બેયને ખબર છે પૂક લો છો એટલે. પણ હું રમત કરું છું એટલે તમને જાગૃત કરું છું. એનો આ અહીંયા મૂકવાનો ઈરાદો નથી મારો, તમને જાગૃત કરવાનો ઈરાદો છે. આ બધી સમજવા જેવી છે. આ છે ને એ શિક્ષણની એક પદ્ધતિ છે. શિક્ષણ કેવી રીતે આપવું, ક્યારેક હું ગુરુ રહેલો હોઈશ એટલે આ શિક્ષણની પદ્ધતિ મને ખબર છે. માત્રા તે કે કઈ છે આની? અગ્નિ તત્વની માત્રા. અરે હોય, રૂપ માત્ર હોય જ નહીં. શું છે કે રૂપ માત્ર છે. કેવી રીતે રૂપ છે? બધાના રૂપ છે એ અગ્નિના કારણે છે અને આંખથી આપણે જોઈ શકીએ છીએ એટલે રૂપ માત્રા છે. અગ્નિ તત્વની માત્રા રૂપ છે. તો અગ્નિ તત્વનો નાશ થાય ત્યારે ક્યાં જાય છે? તો કે રૂપ માત્રામાં હમાય છે. પણ અગ્નિ તત્વ છે એ ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો કે રૂપ માત્રામાંથી. આમ જુઓ તો માત્રામાં સમય ત્યારે તત્વમાંથી કીધું હોય તો કે ભાઈ અગ્નિ તત્વ ક્યાંથી નીકળ્યું છે? તો કે વાયુ તત્વમાંથી. તો એ અગ્નિ તત્વ સમાય ક્યાં છે? તો કે વાયુ તત્વમાં. પણ એમ કીધું કે હવે અગ્નિ તત્વ કેમાં સમાય છે? ત્યારે પાછો પ્રશ્ન પૂછું. એનો આશય મારો છે રૂપ માત્રાના હિસાબે. તો કે કઈ માત્રામાં સમાય છે? કે શબ્દ માત્રામાં સમાય છે અગ્નિ તત્વ? નહીં, રૂપ માત્રામાં. એટલે રૂપ માત્રાની અંદર સમાય છે. એટલે અહીંયા રૂપ માત્રાનો વિષય આશય છે, માત્રા વિશે, ઓલો તત્વ વિશે હતો. હવે અહીં કીધું કે વાર કયો છે? 23મું. કે એનો વાર કયો ગણશું આપણે? અગ્નિ તત્વનો વાર રવિ અને મંગળ એવું કીધું. હે, મંગળ સૂર્યની નજીક છે ને? સૂર્યની નજીક કયો ગ્રહ? પહેલો ગ્રહ બુધ. તો હાલો હવે અહીં કીધું કે આ વાર કયો છે? તો કે રવિ. તમે રવિવાર શું કામ કહો છો? રવિવાર કોનો છે? અને પહેલો અગ્નિ કયો છે? સૂર્ય. એટલે રવિવાર અમે મૂક્યો. એને અમે લોજિકમાં કહીએ છીએ. અમે એમને નથી મૂકી દીધો કે શનિવાર કેવું, કે લોજિકમાં કે રવિવાર કોનો છે? તો કે સૂર્ય. રવિ એટલે જ સૂર્ય. અને એ અગ્નિમાં એને કેમ જોડ્યો? તો કે પહેલો અગ્નિ કયો છે આકાશની અંદર? તો કે સૂર્ય. તમે એની હારે જોડ્યો એટલે રવિવાર છે, એટલે લોજિક છે. પછી કીધું કે વાર બીજો કયો છે? તો કે મંગળવાર. તો કેમ? લાલ છે, કલરના હિસાબે એને કર્યો. બોલો હું હતો પહેલો અગ્નિ. અને પ્રકૃતિ ગરમ છે અને ગ્રહ લાલ છે, કલરના હિસાબે જઈએ આપણે. લાલ ગ્રહ એવું કહેવામાં આવે છે. પછી દેહમાં સ્થાન એનું કીધું. હાલો 24મું. દેહમાં સ્થાન શું છે એવું કીધું. એટલે એમ 2 ઇન્દ્રિયો છે અગ્નિ તત્વની. બરાબર? તો બોલો દેહમાં સ્થાન કયું છે? પહેલું તો કીધું નાભીમાં અગ્નિ તત્વ છે એ તો એનું સ્થાન મૂળ સ્થાન છે. હવે એની કીધું સ્થાન તમારે સહેલાણી ઘરમાં લેવાના છે તો મુખમાં છે. પછી એને કીધું મુખને જે અમે વધારે મહત્વ નથી આપતા તો એને કીધું જ્ઞાનેન્દ્રિય વિશે બોલો કે ઇન્દ્રિય વિશે. હવે એને કીધું પહેલા દેહમાં કીધું તો હવે દેહમાં ઇન્દ્રિય વિશે બોલો. તો ઇન્દ્રિય વિશે બોલો કે દેહ ક્યાં? ચક્ષુ. બરાબર? એ જ્ઞાનેન્દ્રિય છે. પછી કીધું ને અમે તો જ્ઞાનેન્દ્રિય નથી કહેતા, અમે તો હારો કર્મેન્દ્રિય કહીએ છીએ. તો કર્મેન્દ્રિયમાં કઈ જગ્યાએ એનું સ્થાન આવશે અગ્નિ તત્વનું? પગમાં. બરાબર? એટલે દેહમાં દેહની ઇન્દ્રિયો વિશે આમાં લખવાનું. દેહમાં સ્થાન નહીં, દેહમાં ઇન્દ્રિયો વિશે સ્થાન, આટલું લખવાનું. બરાબર? દેહમાં આવશે તો નાભીમાં આવશે. દેહમાં ઇન્દ્રિયો વિશેમાં જે જ્ઞાનેન્દ્રિયમાં ચક્ષુ અને ત્યાગેન્દ્રિય એટલે કર્મેન્દ્રિયમાં પગ. હવે એને કીધું આનો સ્વભાવ કેવો છે? કાર્ય એટલે સ્વભાવ. બરાબર? બોલો આનો સ્વભાવ કેવો છે અગ્નિનો? અને સ્વભાવનું કાર્ય હોતી કહેવાનું. એટલે શું કહેવાય? ચર. બરાબર? અને શું કીધું?
ચર એટલે ગતિ કરનારો. ઓલો સ્થિર હોય તો આ ચર છે, ગતિ જ હોય. અગ્નિ કઈ હેઠો બેહે નહીં. ઘડીક બહુ અગ્નિ હોય તો ધરતીમાં ઉતરવા મળે, આકાશમાં જવા મળે, ધુવાડાએ કાઢવા મળે. અગ્નિ છે એ નિરાતે બેસીને તમે અગ્નિને બેસાડવું હોય તો બેસે નહીં. તમે અખતરો કરવો હોય, બેટરી ભરેલી હોય ને તો એમને તમારે એક પણ ફોન ન કરવો, એમને મૂકી દેવાની. સવાર થાય ને સાંજ થાય ને તો 2, 5, 10 પોઈન્ટ તો ઉતરી જ ગઈ. ગતિ તો કરે જ. તમે એમ લાગે આપને કે મેં તો અગ્નિને ભરી દીધો છે, સ્થૂળ કરી દીધો, એમાંથી કંઈકનું કંઈક તો ઘટી જ જાય. એટલે અગ્નિ ચર સ્વભાવ વાળો છે. એ બેટરીમાં પૂરી દો તોય ચર છે. તમને એમ લાગ્યું કે બેટરીમાં પૂરી દો આમાંથી નીકળે જ નહીં, એમ જોઈ જુઓ 2 દિવસ સુધીમાં તો તમને ખબર છે એ તો વહે જ છે. ભલે એ ઓછો વહે છે, ત્યારે પકડેલી વધારે છે, પણ એને વહી જ જવું છે, એને રોકાવું નથી, એટલે વહે છે. દિશા કઈ છે? એની દિશા આપણે આપી અગ્નિ તત્વની, એટલે એનાથી વિરુદ્ધ, એટલે પશ્ચિમ બાજુ જાય. હા, પશ્ચિમ બાજુ થાય. એટલે ઉગતાની સાથે જે પ્રકાશ છે એ પશ્ચિમ બાજુ જાય છે, પૂર્વથી પશ્ચિમ બાજુ. એટલે એની અગ્નિની દિશા આપણે દિશા પશ્ચિમ મૂકી છે. ભૂમિકા કઈ છે એની? તનુમાનસા. સાધકની અગ્નિ તત્વ ચાલતું હોય ત્યારે તનુમાનસા ભૂમિકા ચાલે છે. આ તનુમાનસા એની ભૂમિકા છે. આ સાધક છે એ અગ્નિ તત્વ એનામાં વિશેષ ચાલતો હોય, એને તપ કરતો હોય, જપ કરતો હોય, યોગ કરતો હોય, તો સમજી લેવાનું કે આ ત્રીજી ભૂમિકાનો આ પુરુષ છે, આ સ્ત્રી છે કે એની અંદર આ તનુમાનસા ભૂમિકા ચાલુ છે કે. એટલે કુલ આવ્યા 27. હા હા, અર્થ કયો છે? અર્થ. પછી એક ઓલું રહી ગયું નહીં, કોષ. કોષ આવી ગયો. કોષ કોષ મનોમય. અસ્મિ 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 શિવોસ્મિ. બરાબર. મણિ કસ્તુરી. હજી એક બાકી રહી, મુદ્રિકા. મુદ્રિકા નહીં, ખેચરી ભૂચરી, એની જેમ આ અગોચરી. અગોચરી મુદ્રાથી આ સિદ્ધ થાય. એને આંખો બંધ કરીને, હા, આંખો બંધ કરીને 12 વર્ષ બેસે છે, એટલે છે એ અદૃશ્ય સામે થઈ જાય. જેમાં અગ્નિ સામે જ હોય અને ઘડીક વારમાં અદૃશ્ય થઈ જાય, એમ એ અદૃશ્ય થઈ જવાની એનામાં શક્તિ હોય છે. આપણે એમાં પ્રત્યક્ષ અગ્નિ બેઠો છે, તરત આપણી સામેથી જ અદૃશ્ય થઈ જાય છે. એમ 12 વર્ષ સુધી આંખો બંધ કરીને જે એક મંત્રનું જે એક શ્વાસની અંદર રહે છે, એટલે એને અગોચરી સિદ્ધ થાય છે. અને એ અગ્નિ તત્વની છે. કોઈને ભાળતા એ અદૃશ્ય થઈ શકે, કોઈ પણ જગ્યાએ નીકળી શકે છે અગ્નિ. આ ધુવારણની અંદર વીજળી ઉત્પન્ન થઈને આપણા પંખામાં નીકળે છે. બરાબર. સૂર્યનો એ અગ્નિ છે એ ત્યાંથી નીકળીને લાવા રસમાં નીકળે છે. કોઈ પણ જગ્યાએથી નીકળી શકે. એટલે એવી રીતે એનું કોઈ એની કીધું બધાની ભાળતા અગોચરી આ છે એની મુદ્રિકા છે કે. હવે 27 થયું ને, પછી 28, 29, 30, 31 અને 32. ઓલા નથી લીધા આપણે, ઓલા 9 લઈ લીધા. એકમાં લઈ લીધા. હવે અર્થ ભાવાર્થ છે. હૃદયમાંથી ભાવ ઉત્પન્ન થાય છે. વાણી પરા છે પણ અર્થ છે એ ભાવાર્થ છે. આમ કહેવાય કે પશ્ચંતીમાં બોલીએ છીએ આપણે, પણ એ રૂપાંતર જ્યારે પરાનું થઈ જાય છે એટલે તરત જ તે પશ્ચંતીમાં આવી જાય છે, તો ભાવ ઉત્પન્ન કરે છે, ભાવાર્થ ઉત્પન્ન કરે છે. હું કામ તમે અહીંયા ઊભા છો એમ કોઈ પૂછું તો તમારો એનો આશય શું છે, ભાવ શું છે, તમે કેમ આવ્યા છો, તો એની અંદર ભાવ છુપાયેલો છે. કે ભાવ બધાય છે એનો જે અર્થ છે એ અગ્નિ તત્વના કારણે છે. પછી કોષ એનો મનોમય છે, કારણ કે અગ્નિ સ્થિર રહેતો જ નથી ને. મન ક્યાં સ્થિર રહેશે? મને ભટક્યા જ કરે છે. ગમે એ સ્થિતિની અંદર મન શાંત રહેતું જ નથી. છેલ્લે હોઈ જાય તો સપનામાં વયું જાય છે. તો મન અસ્મિ છે શિવોસ્મિ.
આની અંદર છે બધાનું કલ્યાણ કરવું, કારણ કે એટલે જ આપણે પવિત્ર ગણ્યો છે, એની સાક્ષી એટલે જ લગ્ન કરી કે એને બધાનું કલ્યાણ કરવું, ભલે મારી નાખે આપણે, પણ નવું શરીર આપવા માટે આપણે બાળે છે. આ તત્વો હવે થાકી ગયા છે, આ તત્વોને હવે નિવૃત્ત કરવા છે. એનો ભાવ તો શિવો જ છે, કલ્યાણ કરવાનો શિવનો ભાવ છે એનો. અગ્નિ ગમે એને બાળી દે તો એની પ્રત્યે જે સારો ભાવ કરે છે એને ઉત્તમ જ શરીર આપે છે. એના કેટલાય ઉદાહરણો છે. અગ્નિએ બાળી દીધું, એનું એક ઉદાહરણ આપું. અગ્નિએ છે એ સતીને બાળી દીધી દક્ષના યજ્ઞની અંદર, બરાબર? તો એનું રૂપાંતર કરી નાખ્યું. એનો જે શ્રાપ લાગ્યો હતો કે હું તારો ત્યાગ કરું છું, શંકર ભગવાને કીધું તે કે સીતાનું રૂપ ધારણ કર્યું અને તું મારી આગળ આવીને ખોટું બોલી એટલે હું તારો એનો મનોમય એનો ત્યાગ કરી દીધો. એ ત્યાગ કરી દીધો. હવે તો શિવ એને અપનાવતા નથી, પણ ભાવ તો શિવોસ્મી છે. શંકર અપનાવતા નથી, પણ ભાવ તો શિવોસ્મી છે. કે આનું કલ્યાણ જલ્દી કેમ થાય? તે કે એની કીધું કે અગ્નિ તમે જ આનું કલ્યાણ કરો, એ કે તમે જ બધાને પવિત્ર કરનારા છો. એટલે એ દક્ષને આગળ યજ્ઞ કરાયો અને એની અંદર એ હોમાઈ ગયા. જેવા હોમાઈ ગયા એટલે અહીંયા હિમાલયની પુત્રી તરીકે નીકળ્યા. એની શું કર્યો? પવિત્ર કર્યા. આ સીતાજીને કે અગ્નિ પરીક્ષા આપો, એ કે કેમ કે અગ્નિમાંથી નીકળ્યા એટલે પવિત્ર થયા. તો કે અગ્નિ હંમેશા પવિત્ર શિવોસ્મિત છે. ગમે એવો અગ્નિ હોય એને જે પવિત્ર માને છે એને અગ્નિ હંમેશા મદદ કરે છે. તત્વ તરીકે કહો છો, દેવ તરીકે નહીં. કે જેના ભાવની અંદર ક્રોધ આવે છે એ મારું કલ્યાણ કરે છે એવું જ્યારે એ સમજે છે ત્યારે વાસ્તવમાં એનું કલ્યાણ જ કરે છે. ક્રોધ હોતી આ અગ્નિનું રૂપ છે. અગ્નિ હંમેશા શિવ જ કલ્યાણ જ કરે. કંઈક અશ્મિ જેનો છે, શિવોસ્મી મણિ કસ્તુરી છે. ગમે એવો અગ્નિ હોય તમને સુગંધ જ આપશે કે કસ્તુરી જ છે, એની અંદર જ સુગંધ છુપાયેલી છે. એની આ ગંધ માત્ર નથી, આ છે એની અંદર રહેલી એક પ્રકારની શિવ કલ્પના છે. કલ્યાણ કરવાની જે ભાવના છે એ જ સુગંધિત છે, એ જ સુગંધિત છે આ ભાવના. એ કે મુદ્રિકા અગોચરી છે. ભૂચરી ભૂમિ તત્વની, ચાચરી જળ તત્વની, અગ્નિ તત્વની અગોચરી, વાયુ તત્વની ખેચરી અને આકાશ તત્વની ઉન્મુની. એ લખેલું છે અગોચરી, બરાબર? એટલે આ થઈ એની મુદ્રિકા. આટલું આપણે અગ્નિ તત્વ વિશે જાણો. ઉલટ ક્રિયા જે આની અગ્નિ તત્વની બાકી રહેશે. કોઈ મને લાગે 1.5 કલાક તો થવા આવ્યો છે, 1 કલાક ને 20 મિનિટ થઈ ગઈ, બરાબર? 1 કલાક ને 20 મિનિટમાં અગ્નિ તત્વના બધા વિષયો આપણે સમજી લીધા અને એનું ઉલટ ક્રિયા જળ તત્વની બાકી છે, ભૂમિ તત્વની થઈ ગઈ છે. તો ભૂમિ ઉલટ ક્રિયા આપણે પછી એક સાથે લઈ લઈશું, બરાબર? અત્યારે તત્વની ઓળખાણ લઈ લીધી. આટલું આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કરુણા સાગર મહારાજ કી જય. કરુણા સાગર ભગવાન કી જય. સત્યવર સાહેબ.